સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. આપણને સૌને ખ્યાલ છે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ નર્સ માટેની એક્ઝામ એ 4/1/2026ના રોજ કન્ડક્ટ કરવામાં આવશે. અગાઉના લેક્ચરમાં આપણે બીએમસીનું જૂનું પેપર જોઈ ગયા. હવે આપણે બીએમસીની જે નવા સિલેબસની પેટર્ન છે તેના આધારે તૈયાર કરેલું એક મોડલ પેપર જોવા માટે પ્રયત્ન કરશું. ક્વેશ્ચન આપણને આપેલો છે, વિચ ક્લિનિકલ ફાઇન્ડિંગ ઇઝ ક્લાસિકલ સાઇન ઓફ પાયલોરિક સ્ટેનોસિસ ઇન એન ઇન્ફન્ટ. ઇન્ફન્ટમાં પાયલોરિક સ્ટેનોસિસની જે કન્ડિશન જોવા મળે છે તેના માટેનું આપણને પૂછેલું છે ક્લાસિક સાઇન. ક્લાસિક સાઇન પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે પાયલોરિક સ્ટેનોસિસ એટલે શું. તો પાયલોરિક સ્ટેનોસિસ એટલે આપણું જે સ્ટમક છે એ પૂરું થાય અને આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇન ત્યાંથી શરૂ થાય. તો આ જે આપણો સ્ટમકનો ભાગ છે અને આપણો સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ભાગ છે એ બંને જ્યાં જોડાય તે ભાગને કહેવાશે પાયલોરસ. તો આ પાયલોરસના ભાગમાં આવેલું છે પાયલોરિક સ્ફિંક્ટર. હવે જ્યારે પણ કોઈ કારણોસર આ પાયલોરિક સ્ફિંક્ટર એ થીક અને નેરો થઈ જાય, કેવું થઈ જશે? થીક અને નેરો, જાડું અને સાંકડું થઈ જાય, તો તેના કારણે આપણા સ્ટમકમાં જે કંઈ પણ ફૂડ કન્ટેન્ટ રહેલો છે એ આગળના ભાગે પાસ થઈ શકશે નહીં. આગળના ભાગે કન્ટેન્ટ પાસ નહીં થાય એટલે એ કન્ટેન્ટ પાછો ઉપર આવશે. તો આ કન્ડિશનને કહેવાશે પાયલોરિક સ્ટેનોસિસ, કે જેમાં પાયલોરિક સ્ફિંક્ટરનો જે ભાગ છે તે ભાગ થીક અને નેરો થઈ જશે. તો ઓપ્શન જોઈએ આપણને આપેલા છે. ઓપ્શન એ આપેલો છે કરંટ જેલી લાઇક સ્ટૂલ. તો જે કરંટ જેલી સ્ટૂલ છે એ આપણને કઈ કન્ડિશનમાં જોવા મળે? ઇન્ટ્યુસસેપ્શન. ઇન્ટ્યુસસેપ્શન એટલે જે ઇન્ટેસ્ટાઇનની જે ટેલિસ્કોપિક મૂવમેન્ટ હોય તેને કહેવાય ઇન્ટ્યુસસેપ્શન. આવી રીતે ઇન્ટેસ્ટાઇનનો જે એક ભાગ છે એ તેના જ પોતાના ભાગમાં અંદર ખૂંપેલો આપણને જોવા મળે, તો એ કન્ડિશનને કહેવાશે ઇન્ટ્યુસસેપ્શન. તો ઇન્ટ્યુસસેપ્શનની જ્યારે કન્ડિશન ક્લાયન્ટમાં હોય ત્યારે આપણને કરંટ જેલી સ્ટૂલ જોવા મળશે. ઓપ્શન બી આપેલો છે પ્રોજેક્ટાઇલ નોન બાઇલ સ્ટેન વોમિટિંગ. પ્રોજેક્ટાઇલ નોન બાઇલ સ્ટેન વોમિટિંગ. પ્રોજેક્ટાઇલ વોમિટિંગ એટલે શું? પ્રોજેક્ટાઇલ વોમિટિંગ એટલે ફોર્સફુલી જે વોમિટિંગ થાય અને જે 2 થી 3 ફીટ સુધી ટ્રાવેલ કરે, તો એ પ્રકારની વોમિટિંગને કહેવાશે પ્રોજેક્ટાઇલ પ્રકારની વોમિટિંગ, એટલે ફોર્સફુલ વોમિટિંગ. અને નોન બાઇલ સ્ટેન એટલે તેમાં કોઈ પણ પ્રકારનો બાઇલનો કન્ટેન્ટ જોવા મળતો નથી. હવે પાયલોરિક સ્ટેનોસિસની કન્ડિશનમાં જોઈએ તો જ્યારે ફૂડ સ્ટમકમાં આવે છે અને સ્ટમકમાં જાય ત્યારબાદ એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય, ત્યારે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ઉપરથી જે લીવર છે એ બાઇલ મોકલે અને એ કોમન બાઇલ ડક્ટ થ્રુ એ બાઇલ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ફૂડના કન્ટેન્ટ સાથે મિક્સ થાય. પરંતુ સ્ટમકમાં કોઈ પણ પ્રકારનો બાઇલ હોતો નથી. એટલે જો સ્ટમકમાંથી જ ફક્ત કન્ટેન્ટનો બેકફ્લો થતો હશે, કન્ટેન્ટ પાછો આવતો હશે, તો એમાં કોઈ પણ પ્રકારનો બાઇલ આપણને જોવા મળશે નહીં. એટલે પાયલોરિક સ્ટેનોસિસની કન્ડિશનમાં આપણને શું જોવા મળશે? પ્રોજેક્ટાઇલ નોન બાઇલ સ્ટેન વોમિટિંગ જોવા મળશે. ઓપ્શન સી આપણને આપેલો છે રિબન લાઇક સ્ટૂલ, કે જે આપણને જોવા મળશે હર્સપ્રુંગ ડિઝીઝની કન્ડિશનમાં. આપણું જે લાર્જ ઇન્ટેસ્ટાઇન છે તેના આપણે જો ભાગો જોઈએ તો એ આપણને કંઈક આ રીતે જોવા મળશે. હવે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં અહીં આવેલો છે એપેન્ડિક્સનો ભાગ, ત્યારબાદ જે ઉપર જાય છે એ ભાગને કહીશું એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, અને નીચે જતા ભાગને કહીશું આપણે ડિસેન્ડિંગ કોલોન. આ ભાગને કહેવાશે સિગ્મોઇડ કોલોન. ત્યારબાદ આવશે રેક્ટમ અને છેલ્લે આપ જોવા મળશે એનસ. અહીં બાળકના લાર્જ ઇન્ટેસ્ટાઇનનો જે ડિસ્ટલ પાર્ટ છે, ડિસ્ટલ પાર્ટમાં કોન્જિનાઇટલી એટલે કે જન્મજાત જે ગેંગ્લિયોન સેલ હોય કે જે ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે, તો આ ગેંગ્લિયોન સેલ છે, નર્વ સેલ છે, એની શું જોવા મળશે? ગેરહાજરી જોવા મળશે. ગેંગ્લિયોન સેલ એબસન્ટ જોવા મળશે અને તેના કારણે ઇન્ટેસ્ટાઇનનો જે આટલો ભાગ છે, ડિસ્ટલ પાર્ટ છે, એ મૂવમેન્ટ કરી શકશે નહીં. અને આટલા ભાગની મૂવમેન્ટ ના થઈ શકવાના કારણે સ્ટૂલનો જે કન્ટેન્ટ છે એ આગળ નહીં વધે, અને સ્ટૂલનો કન્ટેન્ટ આગળ નહીં વધે એટલે કોઈ એક ભાગ પૂરતો જમા થયેલો જોવા મળશે, એટલે તે ભાગમાં કોલોન આપણને ફૂલાયેલું જોવા મળશે, જેને આપણે કહીશું મેગા કોલોન. તો આ કન્ડિશનમાં આપણને જોવા મળે છે રિબન લાઇક સ્ટૂલ. ઓપ્શન ડી આપણને આપેલો છે કોન્સ્ટન્ટ ડ્રુલિંગ. કોન્સ્ટન્ટ ડ્રુલિંગ એટલે કન્ટિન્યુઅસ બેબીના મોંમાંથી સલાઈવા બહાર આવતું હોય, કારણ કે બેબી સલાઈવા કોઈ કારણોસર સ્વેલો કરી શકતું નથી. તો આ કન્ડિશન આપણને જોવા મળશે ટ્રક્યો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલાની કન્ડિશનમાં, કે જેમાં ટ્રક્યા અને ઇસોફેગસ એક કોન્જિનાઇટલ એબનોર્માલિટીના કારણે જોડાયેલી હશે, જેને કહેવાય TEF, ટ્રક્યો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલા. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, પ્રોજેક્ટાઇલ નોન બાઇલ સ્ટેન વોમિટિંગ, કે જે આપણને જોવા મળશે પાયલોરિક સ્ટેનોસિસમાં.
પાયલોરિક સ્ટેનોસિસમાં હજુ આપણને જોવા મળશે એક્સરેમાં સ્ટ્રિંગ સાઇન. સ્ટ્રિંગ એટલે કે પાતળા દોરા જેવું. પાયલોરસ એટલું નેરો થઈ જાય કે ફક્ત એક જ્યારે બેરિયમ સ્વેલો એક્સરે લેવામાં આવે ત્યારે એક્સરેમાં ફક્ત આપણને એક સ્ટ્રિંગ જેટલો ભાગ દેખાશે, અને આ સ્ટ્રિંગ જેવો ભાગ દેખાય તેના લીધે તેને કહેવાશે સ્ટ્રિંગ સાઇન. તો એ ક્યાં જોવા મળશે? આપણને પાયલોરિક સ્ટેનોસિસની કન્ડિશનમાં જોવા મળે. તો ફરીથી જોઈએ, કરંટ જેલી લાઇક સ્ટૂલ કે જે આપણને જોવા મળશે ઇન્ટુસેપ્શનમાં, પ્રોજેક્ટાઇલ નોન બાઇલ સ્ટેન વોમિટિંગ જોવા મળશે પાયલોરિક સ્ટેનોસિસમાં, રિબન લાઇક સ્ટૂલ જોવા મળશે આપણને હર્સપ્રુંગ ડિઝીઝમાં, અને કોન્સ્ટન્ટ ડ્રુલિંગ આપણને જોવા મળશે ટ્રક્યો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલાની કન્ડિશનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, વાઇલ એસેસિંગ અ પેશન્ટ વિથ હાઇપોકેલ્સેમિયા કાર્પલ સ્પાઝમ અકર વેન બ્લડ પ્રેશર કફ ઇઝ ઇન્ફ્લેટેડ ધીસ સાઇન ઇઝ કોલ્ડ. કે જે હાઇપોકેલ્સેમિયાવાળું પેશન્ટ છે એમાં આપણને શું જોવા મળે છે? કાર્પલ સ્પાઝમ જોવા મળે છે. ક્યારે? જ્યારે બ્લડ પ્રેશર કફને ઇન્ફ્લેટ કરવામાં એટલે કે ફૂલાવવામાં આવે ત્યારે. તો આ પ્રકારનું જે સાઇન જોવા મળે તેને શું કહેવાય? તો ઓપ્શન એ આપણને આપેલો છે કોસ્ટેક સાઇન, ઓપ્શન બી આપેલો છે હોમન્સ સાઇન, ઓપ્શન સી આપેલો છે ટ્રોઝિયસ સાઇન, અને ઓપ્શન ડી આપેલો છે ગુડલ્સ સાઇન. તો ઓપ્શન એમાં આપણને આપેલું છે કોસ્ટેક સાઇન. કોસ્ટેક સાઇન છે એ આપણને હાઇપોકેલ્સેમિયાની કન્ડિશનમાં જોવા મળશે કે જે ફેશિયલ મસલ ઉપર જ્યારે ટેપ કરવામાં આવે અને જે આપણને ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણેની મૂવમેન્ટ જોવા મળશે ફેસની તેને કહેવાશે કોસ્ટેક સાઇન. ત્યારબાદ હોમન્સ સાઇન એ આપણને જોવા મળશે ડીપ વેઇન થ્રોમ્બોસિસ ડીવીટીની કન્ડિશનમાં. ત્યારબાદ ટ્રોઝિયસ સાઇન છે એ આપણને જોવા મળશે આપણી ડેફિનેશન પ્રમાણે કે કાર્પોપેડલ સ્પાઝમ જોવા મળશે. ક્યારે? કે જ્યારે બ્લડ પ્રેશર કફને ઇન્ફ્લેટ કરવામાં આવે, જ્યારે બ્લડ પ્રેશર કફ પેશન્ટને બાંધવામાં આવે હાઇપોકેલ્સેમિક પેશન્ટને, અને તેને 2 થી 3 મિનિટ માટે સિસ્ટોલિક બ્લડ પ્રેશરથી થોડુંક ઉપર સુધી પ્રેશર રાખવામાં આવે ત્યારે પેશન્ટના હેન્ડની અને ફિંગર્સની જે બેન્ડિંગ મૂવમેન્ટ જોવા મળશે તેને કહેવાશે ટ્રોઝિયસ સાઇન. જ્યારે ઓપ્શન ડીમાં આપેલું છે ગુડલ્સ સાઇન. ગુડલ્સ સાઇન એ અર્લી પ્રેગ્નન્સીમાં એટલે કે 6 થી 8 વીકની અંદર જોવા મળતું સાઇન છે, જેનો અર્થ થશે સોફ્ટનિંગ ઓફ સર્વિક્સ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, અ પેશન્ટ ટેકિંગ લિથિયમ ફોર બીપીડી બાયપોલર ડિસઓર્ડર શુડ મેન્ટેન અ કન્સિસ્ટન્ટ ઇન્ટેક ઓફ. જે બાયપોલર ડિસઓર્ડરવાળું પેશન્ટ છે એ લિથિયમ લે છે તો તેને શેનું પ્રમાણ એ કન્સિસ્ટન્ટલી જાળવી રાખવું પડશે? કન્સિસ્ટન્ટ એટલે નહીં વધારે નહીં ઓછું તેવા પ્રમાણને કહેવાય છે કન્સિસ્ટન્ટ. એક સરખું પ્રમાણ એ આપણે શેનું જાળવી રાખવું પડશે? તો ઓપ્શન આપણને આપેલા છે. ઓપ્શન એ આપેલો છે પોટેશિયમ, ઓપ્શન બી આપેલો છે વિટામિન કે, ઓપ્શન સી આપેલો છે સોડિયમ, અને ઓપ્શન ડી આપેલો છે કેલ્શિયમ. હવે કિડનીમાં લિથિયમ અને સોડિયમ બંને એક જ જગ્યાએથી રીએબ્ઝોર્બ થાય છે. આપણી જે કિડની છે એ લિથિયમ અને સોડિયમને ડિફરન્શિએટ કરી શકતી નથી, એ બંનેને સમાન રીતે ટ્રીટ કરે છે. એટલે જો સોડિયમનું લેવલ ઓછું હશે તો આપણી કિડની એ વધારે પડતા સોડિયમને રીએબ્ઝોર્બ કરશે, જેથી કરીને બોડીમાં સોડિયમનું લેવલ વધારી શકાય. અને સોડિયમની સાથે સાથે એટલા જ પ્રમાણમાં લિથિયમ પણ રીએબ્ઝોર્બ થશે, કારણ કે આપણી કિડની સોડિયમ અને લિથિયમને સમાન ગણે છે, એ બંનેને ડિફરન્શિએટ કરી શકતી નથી. એટલે સાથે સાથે લિથિયમનું પ્રમાણ પણ વધશે અને શું જોવા મળશે? લિથિયમની ટોક્સિસિટી થયેલી જોવા મળશે. અને જો આપણા બોડીમાં કોઈ કારણોસર સોડિયમનું લેવલ વધારે હશે તો આપણી કિડની ઓછો સોડિયમ રીએબ્ઝોર્બ કરશે, કારણ કે ઓલરેડી બોડીમાં સોડિયમનું લેવલ કેવું છે? હાઈ છે. એટલે સોડિયમ ઓછો રીએબ્ઝોર્બ થશે તો લિથિયમ પણ કેવો રીએબ્ઝોર્બ થશે? ઓછો રીએબ્ઝોર્બ થશે. બાયપોલર ડિસઓર્ડરવાળા પેશન્ટમાં કામ કરવા માટે જે લિથિયમ લેવલની જરૂર છે એ પણ લિથિયમ લેવલ જળવાશે નહીં, એટલે લિથિયમનું લેવલ પણ સોડિયમની સાથે સાથે ડાઉન ગયેલું જોવા મળશે. એટલે લિથિયમની ઇફેક્ટને બનાવી રાખવા માટે આપણે સોડિયમના લેવલને કેવું રાખવું પડે? કન્સિસ્ટન્ટ, એટલે કે નહીં વધારે નહીં ઓછું, એક સમાન લેવલ જાળવી રાખવું પડે. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન સી સોડિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, વિચ હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર લેટ ડાઉન રિફ્લેક્સ ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગ ટાઈમે લેટ ડાઉન રિફ્લેક્સ માટે કયો હોર્મોન જવાબદાર છે એવો ક્વેશ્ચન આપણને પૂછેલો છે. ઓપ્શન એ આપણને આપેલો છે પ્રોલેક્ટિન, ઓપ્શન બી આપેલો છે ઇસ્ટ્રોજન, ઓપ્શન સી આપેલો છે ઓક્સિટોસિન, અને ઓપ્શન ડી આપેલો છે પ્રોજેસ્ટેરોન. તો લેટ ડાઉન રિફ્લેક્સ એ કોને કહેવાય? જ્યારે પણ બેબી એ શક કરશે ત્યારે તેના જે સિગ્નલ્સ છે એ આપણા બ્રેઇનમાં હાઇપોથેલેમસ સુધી જશે, અને હાઇપોથેલેમસ એ પિટ્યુટરીને મેસેજ આપશે, અને પોસ્ટેરિયર પિટ્યુટરી એ ઓક્સિટોસિન રિલીઝ કરશે. આ ઓક્સિટોસિન બ્રેસ્ટના એલ્વિયોલાઈ ઉપર અસર કરશે અને લેક્ટિફેરસ ડક્ટ થ્રુ જે મિલ્ક છે એ ઇજેક્ટ થશે. તો આ આખી જે પ્રોસેસ છે તેને કહેવાશે લેટ ડાઉન રિફ્લેક્સ. તો આ લેટ ડાઉન રિફ્લેક્સ માટે કયો હોર્મોન જવાબદાર હશે?
ઓક્સિટોસિન. તો આપણો આન્સર આવશે ઓપ્શન સી, ઓક્સિટોસિન. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે ડ્રગ ઓફ ચોઇસ ફોર એનાફાઇલેક્ટિક શોક. એનાફાઇલેક્ટિક શોક માટેની ડ્રગ ઓફ ચોઇસ કઈ છે? તો એનાફાઇલેક્ટિક શોકમાં આપણને શું જોવા મળે? જ્યારે આપણું બોડી કોઈ પણ પ્રકારના એલર્જનના કોન્ટેક્ટમાં આવે ત્યારે આપણા બોડીમાં વાઝોડાઇલેશન થાય, વાસ્ક્યુલર પરમિએબિલિટી વધી જાય, બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન અને સ્મૂથ મસલ કોન્ટ્રાક્શન જોવા મળે. તો એ પ્રકારની કન્ડિશનને કહેવાશે એનાફાઇલેક્ટિક શોક. તો તેમાં ડ્રગ ઓફ ચોઇસ તરીકે શું વપરાય છે? તો ઓપ્શન એ આપણને આપેલો છે એટ્રોપિન, ઓપ્શન બી આપેલો છે ડોપામિન, ઓપ્શન સી આપેલો છે એપિનેફ્રિન અને ઓપ્શન ડી આપેલો છે હાઇડ્રોકોર્ટિઝોન. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન સી, એપિનેફ્રિન, જેને આપણે કહીએ એડ્રીનાલિન. તો એ એનાફાઇલેક્ટિક શોક માટેની ડ્રગ ઓફ ચોઇસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે ઇન ઇસીજી એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ધ પી વેવ રિપ્રેઝેન્ટ. જે આપણો ઇસીજી છે એમાં પી વેવ એ શું રિપ્રેઝેન્ટ કરે છે, એ શું દર્શાવે છે? તો ઓપ્શન એ આપણને આપેલો છે વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન, ઓપ્શન બી આપેલો છે એટ્રિયલ ડીપોલરાઇઝેશન, ઓપ્શન સી આપેલો છે એટ્રિયલ રીપોલરાઇઝેશન અને ઓપ્શન ડી આપેલો છે વેન્ટ્રિક્યુલર રીપોલરાઇઝેશન. તો આપણા ઇસીજીમાં પી, ક્યુઆરએસ અને ટી વેવ આ ત્રણેયનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે પી વેવ શું રિપ્રેઝેન્ટ કરે છે, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ શું રિપ્રેઝેન્ટ કરે છે અને ટી વેવ શું રિપ્રેઝેન્ટ કરે છે. તો આપણે જોઈએ કે આપણું જે હાર્ટ છે તેમાં 4 ચેમ્બર આવેલી છે: રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ. હવે જ્યારે આપણા બંને એટ્રિયા એટલે કે રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ એ બંનેનું કોન્ટ્રાક્શન એટલે કે સંકોચન થશે તો એ કન્ડિશનને કહેવાશે એટ્રિયલ ડીપોલરાઇઝેશન. અને આ એટ્રિયલ ડીપોલરાઇઝેશન થશે ત્યારે જે વેવ જનરેટ થાય તે હશે પી વેવ. ત્યારબાદ આપણા બંને વેન્ટ્રિકલ કોન્ટ્રાક્ટ થશે, રાઇટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ એ બંનેનું સંકોચન થશે અને ત્યારે જે જનરેટ થાય તેને કહેવાશે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. હવે આ કન્ડિશનને કહેવાશે વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન. અને વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશનથી શું જનરેટ થાય છે? ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. હવે વાત કરીએ ટી વેવ ક્યારે બને છે? તો જ્યારે આપણા બંને વેન્ટ્રિકલ એ રિલેક્સેશનની સ્થિતિમાં આવશે એટલે કે વેન્ટ્રિકલ રીપોલરાઇઝેશન થશે ત્યારે જે જનરેટ થશે એ વેવ હશે આપણું ટી વેવ. તો અહીં આપણને ક્વેશ્ચન પૂછેલો છે ઇન એન ઇસીજી ધ પી વેવ રિપ્રેઝેન્ટ. તો પી વેવ શું રિપ્રેઝેન્ટ કરે છે? રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ એટલે કે બંને એટ્રિયલનું ડીપોલરાઇઝેશન. તો અહીં ઓપ્શન બી એટ્રિયલ ડીપોલરાઇઝેશન એ આપણો રાઇટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે અ પોઝિટિવ મોન્ટુક્સ ટેસ્ટ ઇન્ડિકેટ્સ. પોઝિટિવ મોન્ટુક્સ ટેસ્ટ એ શું ઇન્ડિકેટ કરે છે? ઓપ્શન એ આપેલો છે એક્ટિવ ટ્યુબરક્યુલોસિસ, ઓપ્શન બી આપેલો છે ઇમ્યુનિટી ટુ ટીબી, ઓપ્શન સી આપેલો છે એક્સપોઝર ટુ ટીબી બેસિલાઈ અને ઓપ્શન ડી આપેલો છે નોન ઇન્ફેક્શિયસ સ્ટેટ. તો અહીં આપણો આન્સર આવશે એક્સપોઝર ટુ ટીબી બેસિલાઈ એટલે કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જે બેક્ટેરિયા છે તેનો એક્સપોઝર એ કોણ દર્શાવશે? પોઝિટિવ મોન્ટુક્સ ટેસ્ટ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે બેસ્ટ પોઝિશન આફ્ટર લીવર બાયોપ્સી. લીવર બાયોપ્સી એટલે કે લીવરના ટીશ્યુનું જ્યારે સેમ્પલ લેવામાં આવે ત્યારબાદની બેસ્ટ પોઝિશન કઈ છે? તો ઓપ્શન એ આપેલો છે લેફ્ટ લેટરલ, ઓપ્શન બી આપેલો છે રાઇટ લેટરલ, ઓપ્શન સી આપેલો છે સુપાઇન અને ઓપ્શન ડી આપેલો છે ટ્રેન્ડલેનબર્ગ. માટે લીવર બાયોપ્સી કર્યા બાદ બ્લીડિંગને પ્રિવેન્ટ કરવા માટે કઈ પોઝિશન આપવામાં આવશે? રાઇટ લેટરલ, જેથી કરીને રાઇટ સાઇડ પ્રેશર આવશે અને બ્લીડિંગને પ્રિવેન્ટ કરી શકાશે. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ધ રૂલ ઓફ 9 ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ. રૂલ ઓફ 9 છે એ શું કેલ્ક્યુલેટ કરવા માટે વપરાય છે? ઓપ્શન એ આપેલો છે સિવિયરિટી ઓફ હેડ ઇન્જરી, ઓપ્શન બી આપેલો છે ટોટલ બોડી સરફેસ એરિયા ઓફ બર્ન્સ, ઓપ્શન સી આપેલો છે ડિગ્રી ઓફ ડિહાઇડ્રેશન અને ઓપ્શન ડી આપેલો છે ફિટલ એજ. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી ટોટલ બોડી સરફેસ એરિયા ઓફ બર્ન્સ. તો અહીં આપણને ક્વેશ્ચન આપ્યો છે રૂલ ઓફ 9નો. તો આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે રૂલ ઓફ 10. તો રૂલ ઓફ 10 એક ક્લેફ્ટ લિપની સર્જરી માટે વપરાય છે જેમાં જે બાળકનું ક્લેફ્ટ લિપ એની સર્જરી કરવા માટે તેની એજ 10 વીક સુધીની હોવી જોઈએ, તેનો વજન 10 પાઉન્ડ હોવો જોઈએ અને હિમોગ્લોબિન પણ 10 ગ્રામ જેટલું હોવું જોઈએ. તો એ છે રૂલ ઓફ 10. તો એ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે મેજર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ વિથ પ્રુસેમાઇડ થેરાપી ઇઝ. જ્યારે પેશન્ટને પ્રુસેમાઇડ થેરાપી ચાલતી હોય ત્યારે મેજર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ શેનું જોવા મળે છે? તો ઓપ્શન એ આપેલો છે હાઇપરકેલેમિયા,
ઓપ્શન બી આપેલો છે હાઇપોકેલેમિયા, ઓપ્શન સી આપેલો છે હાઇપરનેટ્રેમિયા અને ઓપ્શન ડી આપેલો છે હાઇપોકેલ્સેમિયા. તો અહીં ફ્રુસેમાઇડ છે એ શું છે? લૂપ ડાયુરેટિક છે. જ્યારે પેશન્ટ ફ્રુસેમાઇડ થેરાપી ઉપર હશે ત્યારે વોટર લોસ થશે અને સાથે સાથે પોટેશિયમનો પણ લોસ થતો જોવા મળશે. પોટેશિયમનું આપણા બોડીમાં જે નોર્મલ લેવલ છે એ કેટલું હશે? 3.5 થી 5.5 મિલી ઇક્વિલન્ટ પર લિટર જેટલું હશે. હવે જ્યારે ફ્રુસેમાઇડ થેરાપીવાળા પેશન્ટમાં વોટરની સાથે પોટેશિયમ પણ લોસ થશે તો આ પોટેશિયમનું લેવલ એ 3.5થી પણ કેવું થશે? ઓછું થઈ જશે. તો આ પોટેશિયમના ઘટેલા લેવલને કહેવાશે હાઇપોકેલેમિયા. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી હાઇપોકેલેમિયા. જ્યારે અહીં હાઇપરકેલેમિયા એટલે પોટેશિયમનું લેવલ કેટલું હોય? 5.5થી ઉપર જાય તો એ કન્ડિશનને કહેવાય હાઇપરકેલેમિયા. હાઇપરનેટ્રેમિયા એટલે સોડિયમનું લેવલ, નોર્મલ સોડિયમનું લેવલ ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય એ કેટલું હોય? 135થી 145, 135 ટુ 145 મિલી ઇક્વિલન્ટ પર લિટર જેટલું. જો 135થી ઓછું થઈ જાય તો તેને કહેવાશે હાઇપોનેટ્રેમિયા અને 145 મિલી ઇક્વિલન્ટ પર લિટરથી વધી જાય તો એ કન્ડિશનને કહેવાય હાઇપરનેટ્રેમિયા. જ્યારે હાઇપોકેલ્સેમિયાની વાત કરીએ તો બોડીમાં નોર્મલ કેલ્શિયમનું લેવલ 8.5થી 10 mg પર ડીએલ જેટલું જોવા મળશે. જો આ લેવલ 8.5થી ઓછું થશે તો એ કન્ડિશનને કહેવાશે હાઇપોકેલ્સેમિયા. જ્યારે 10થી આ લેવલ વધી જશે તો તેને કહેવાશે હાઇપરકેલ્સેમિયા. ઘણીવાર એક્ઝામમાં ક્લોરાઇડનું પણ નોર્મલ લેવલ પૂછાઈ શકે. તો ક્લોરાઇડનું જે નોર્મલ લેવલ છે એ કેટલું હશે? 96થી 106 મિલી ઇક્વિલન્ટ પર લિટર જેટલું જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે એન્ટીડોટ ફોર હિપેરિન ઓવરડોઝ. હિપેરિનના ઓવરડોઝ માટેનો એન્ટીડોટ કયો છે? ઓપ્શન એ આપેલો છે વિટામિન કે, ઓપ્શન બી આપેલો છે પ્રોટામાઇન સલ્ફેટ, ઓપ્શન સી આપેલો છે નેલોક્ઝોન અને ઓપ્શન ડી આપેલો છે એટ્રોપિન. તો હિપેરિનના ઓવરડોઝ માટેનો એન્ટીડોટ આવશે પ્રોટામાઇન સલ્ફેટ. તો આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી. વિટામિન કે છે એ કોનો એન્ટીડોટ છે? વાર્ફેરિનનો એન્ટીડોટ છે. વાર્ફેરિનનો એન્ટીડોટ વિટામિન કે. કારણ કે વાર્ફેરિન છે એ એન્ટીકોએગ્યુલન્ટ છે, જ્યારે વિટામિન કે છે એ કોએગ્યુલન્ટ છે. જ્યારે નેલોક્ઝોન એ ઓપિયોઇડ પોઈઝનિંગ માટેનો એન્ટીડોટ છે. શેના માટેનો? ઓપિયોઇડ ઓવરડોઝ માટેનો. જ્યારે એટ્રોપિન છે એ ક્યાં વપરાશે? ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગમાં એટ્રોપિનનો યુઝ થશે એન્ટીડોટ તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કુસુમોલ્સ બ્રિધિંગ ઇઝ કોમનલી સીન ઇન. કુસુમોલ્સ બ્રિધિંગ એ નીચેનામાંથી શેમાં જોવા મળે છે? ઓપ્શન એ આપેલો છે કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર, ઓપ્શન બી આપેલો છે ડાયાબિટીક કિટોએસિડોસિસ, ઓપ્શન સી આપેલો છે ઇન્ક્રીઝ આઈસીપી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર અને ઓપ્શન ડી આપેલો છે અસ્થમા અટેક. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ડાયાબિટીક કિટોએસિડોસિસ, ઓપ્શન બી. ડાયાબિટીક કિટોએસિડોસિસ એ શું છે? તો જ્યારે બોડીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ એ એકદમ નહિવત પ્રમાણમાં અથવા તો સાવ નહીં હોય ત્યારે બોડી એ ફેટ તોડવાનું શરૂ કરશે અને ફેટ તૂટશે તો તેમાંથી શું બનશે? કીટોન બોડી પણ બનશે. હવે આ જે કીટોન છે એ કેવા છે? એસિડિક સબસ્ટન્સ છે. તો તેના લીધે આપણા બ્લડની જે પીએચ છે તેમાં ઘટાડો થશે અને બ્લડ પીએચ ઘટવાના લીધે મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન જોવા મળશે. હવે આ મેટાબોલિક એસિડોસિસની કન્ડિશનમાં આપણું બોડી એ બ્રિધિંગ વધારી દેશે. તો તેના લીધે આપણા બોડીમાં ડીપ અને રેપિડ બ્રિધિંગ જોવા મળશે અને જે કન્ડિશન ઊભી થશે તેને કહેવાશે કુસુમોલ્સ રેસ્પિરેશન અથવા કુસુમોલ્સ બ્રિધિંગ. ડાયાબિટીક કિટોએસિડોસિસમાં હજી પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે તેના જે કુસુમોલ્સ બ્રિધિંગ છે તેમાં કેવા પ્રકારની સ્મેલ જોવા મળશે? તો તેમાં આપણને ફ્રૂટી અથવા સ્વીટ સ્મેલ જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ક્રેનિયલ નર્વ અફેક્ટેડ ઇન બેલ્સ પાલ્સી. બેલ્સ પાલ્સીની કન્ડિશનમાં કઈ ક્રેનિયલ નર્વ એ અફેક્ટેડ થશે? ઓપ્શન એ આપણને આપેલો છે ટ્રાઇજેમિનલ નર્વ, ઓપ્શન બી આપેલો છે ફેશિયલ નર્વ, ઓપ્શન સી આપેલો છે વેગસ નર્વ અને ઓપ્શન ડી આપેલો છે ઓક્યુલોમોટર નર્વ. ટ્રાઇજેમિનલ નર્વ એ હશે આપણી 5 નંબરની ક્રેનિયલ નર્વ, ફેશિયલ નર્વ એટલે આપણી 7 નંબરની ક્રેનિયલ નર્વ, વેગસ નર્વ હશે આપણી 10 નંબરની ક્રેનિયલ નર્વ અને આપણા 3જા નંબરની ક્રેનિયલ નર્વ હશે ઓક્યુલોમોટર નર્વ. તો બેલ્સ પાલ્સીમાં કોણ અફેક્ટ થશે? આપણી ફેશિયલ નર્વ. તો ઓપ્શન બી એ આપણો રાઇટ આન્સર છે. તો હજુ અહીંથી એક કોમન ક્વેશ્ચન પૂછાય છે કે આઈબોલની મૂવમેન્ટ માટે કઈ નર્વ રિસ્પોન્સિબલ છે? શેના માટે? આઈબોલની મૂવમેન્ટ માટે. તો આઈબોલની મૂવમેન્ટ માટે મેઇન 3 ક્રેનિયલ નર્વ છે એ રિસ્પોન્સિબલ હશે. ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર અને એબ્ડ્યુસેન્સ એટલે 3જા
ચોથા અને છઠ્ઠા નંબરની જે ક્રેનિયલ નર્વ છે એ આઈબોલની મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. તો આપણે યાદ રાખવાનું છે 347, 346 ત્રીજા, ચોથા અને છઠ્ઠા નંબરની, એટલે ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર અને એબ્ડ્યુસેન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, સ્ટ્રોબેરી ટંગ ઇઝ સીન ઇન. સ્ટ્રોબેરી ટંગ એ કઈ કન્ડિશનમાં જોવા મળે છે? ઓપ્શન એ આપેલો છે ટાઇફોઇડ, ઓપ્શન બી આપેલો છે સ્કાર્લેટ ફીવર, ઓપ્શન સી આપેલો છે મિઝલ્સ અને ઓપ્શન ડી આપેલો છે ડિપ્થેરિયા. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. સ્કાર્લેટ ફીવરની જે કન્ડિશન છે તેમાં આપણને સ્ટ્રોબેરી ટંગ જોવા મળશે. સ્કાર્લેટ ફીવરમાં આપણને ફીવર અને રેશ તેમજ સ્ટ્રોબેરી ટંગ જોવા મળે છે. હવે આ જે સ્કાર્લેટ ફીવરની કન્ડિશન છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે જોવા મળે. તો અહીંથી હજુ એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયા બેક્ટેરિયાના ઇન્ફેક્શનના લીધે સ્કાર્લેટ ફીવર થઈ શકે? તો તેમાં આવશે ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ પાયોજન. ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ પાયોજનના ઇન્ફેક્શનના લીધે સ્કાર્લેટ ફીવર જોવા મળે છે. હજુ અહીંથી ક્યાં ક્યાં એમસીક્યુ બની શકે એ જોઈએ. તો ટાઇફોઇડ એ કોના દ્વારા થશે? સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાના લીધે. મિઝલ્સ એ આપણને જોવા મળશે પેરામિક્ઝો વાયરસના લીધે. અને ડિપ્થેરિયા એ કોના લીધે થશે? કોર્નીબેક્ટેરિયમ ડિપ્થેરી. તો અહીંથી આપણા ટોટલ 4 ક્વેશ્ચન્સ બન્યા જે એક્ઝામ માટે ખૂબ મહત્વના છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, પ્રાઇમરી ગોલ ઓફ પેલિએટિવ કેર ઇઝ. પેલિએટિવ કેરનો પ્રાઇમરી ગોલ શું છે? તો ઓપ્શન એ આપેલો છે ક્યોર ઓફ ડિઝીઝ, ઓપ્શન બી આપેલો છે સિમ્ટમ રિલીફ એન્ડ કમ્ફર્ટ, ઓપ્શન સી આપેલો છે સર્જિકલ ટ્રીટમેન્ટ અને ઓપ્શન ડી આપેલો છે રિહેબિલિટેશન. તો સૌપ્રથમ જોઈએ કે પેલિએટિવ કેર એટલે શું. તો પેલિએટિવ કેર એટલે સિરિયસ ઇલનેસ સાથે જીવતા જે લોકો છે તેમની ક્વોલિટી ઓફ લાઈફને ઇમ્પ્રૂવ કરવા માટેની જે કેર છે, તેમના સિમ્ટમ્સ ઓછા કરવા, પેન ઓછું કરવું, સ્ટ્રેસ ઓછું કરવું, તો એ પ્રકારની જે કેર છે તેને કહેવાશે પેલિએટિવ કેર. તો પેલિએટિવ કેરમાં આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે તેનો પ્રાઇમરી ગોલ શું છે? તો પેલિએટિવ કેરનો પ્રાઇમરી ગોલ છે ટુ પ્રોવાઇડ સિમ્ટમ રિલીફ એન્ડ કમ્ફર્ટ. તો ઓપ્શન બી છે એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, વોટર હેમર પલ્સ ઇઝ સીન ઇન. વોટર હેમર પલ્સ એ કઈ કન્ડિશનમાં જોવા મળે છે? તો ઓપ્શન એ આપેલો છે માઇટ્રલ સ્ટેનોસિસ, ઓપ્શન બી આપેલો છે એઓર્ટિક રિગર્જિટેશન, ઓપ્શન સી આપેલો છે હાર્ટ ફેલ્યોર અને ઓપ્શન ડી આપેલો છે પેરિકાર્ડાઇટિસ. તો ઓપ્શન બી એટલે કે એઓર્ટિક રિગર્જિટેશન એ આપણો રાઈટ આન્સર થશે. એઓર્ટિક રિગર્જિટેશનની કન્ડિશનમાં આપણને વોટર હેમર પલ્સ જોવા મળશે. એઓર્ટિક રિગર્જિટેશનની કન્ડિશનમાં જોઈએ તો આપણું જે હાર્ટ છે તેમાં એઓર્ટિક વાલ્વ જે છે એટલે કે આપણા લેફ્ટ વેન્ટ્રિકલ અને એઓર્ટાની વચ્ચે આવેલો જે વાલ્વ છે એ વાલ્વની વાત કરીએ તો એ વાલ્વ ટાઇટલી બંધ થઈ શકતો નથી. તેના કારણે શું થશે કે જે પણ બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલના કોન્ટ્રાક્શનના કારણે એઓર્ટામાં જશે એ થોડું લીક થઈને પાછું લેફ્ટ વેન્ટ્રિકલમાં આવતું રહેશે. તેના લીધે લેફ્ટ વેન્ટ્રિકલને આખા બોડીને બ્લડ પહોંચાડવા માટે વધારે મહેનત કરવી પડશે, વધારે ફોર્સ લગાવવું પડશે અને ગ્રેજ્યુઅલી તેના લીધે હાર્ટ ફેલ્યોરની કન્ડિશન પણ ડેવલપ થઈ શકે છે. તો આ કન્ડિશનને કહેવાશે એઓર્ટિક રિગર્જિટેશન. જે બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટા સુધી જવું જોઈએ પૂરેપૂરું, તે એઓર્ટિક વાલ્વ પ્રોપરલી ક્લોઝ ના થવાના લીધે ફરીથી લીક થઈને ક્યાં આવશે? લેફ્ટ વેન્ટ્રિકલમાં પાછું આવી જાય. તો આ એઓર્ટિક રિગર્જિટેશનની કન્ડિશનમાં આપણને સ્ટ્રોંગ અને બાઉન્ડિંગ પ્રકારની જે પલ્સ જોવા મળશે તેને કહેવાશે વોટર હેમર પલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ફોટોથેરાપી ઇઝ યુઝ ટુ ટ્રીટ. ફોટોથેરાપી એ શેને ટ્રીટ કરવા માટે વપરાય છે? ઓપ્શન એ આપેલો છે હાઇપોથર્મિયા, ઓપ્શન બી આપેલો છે ફિઝિયોલોજિકલ જોન્ડિસ, ઓપ્શન સી આપેલો છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ અને ઓપ્શન ડી આપેલો છે હાઇપોગ્લાયસેમિયા. તો ફોટોથેરાપી એ યુઝ થશે ફિઝિયોલોજિકલ જોન્ડિસની કન્ડિશનમાં. તો ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે. તો આપણે બે શબ્દો સાંભળેલા હોય, ફિઝિયોલોજિકલ જોન્ડિસ અને પેથોલોજિકલ જોન્ડિસ. તો ફિઝિયોલોજિકલ જોન્ડિસ એટલે શું અને પેથોલોજિકલ જોન્ડિસ એટલે શું? તો ફિઝિયોલોજિકલ જોન્ડિસ એટલે બેબી બોર્ન થાય તેના 24 અવર થઈ જાય પછી જોવા મળતો જે જોન્ડિસ છે તેને કહેવાશે ફિઝિયોલોજિકલ જોન્ડિસ. જ્યારે પેથોલોજિકલ જોન્ડિસની વાત કરીએ તો બેબી બોર્ન થાય ત્યારથી લઈને 24 કલાકની અંદર જે જોન્ડિસ જોવા મળે તે પ્રકારના જોન્ડિસને કહેવાય પેથોલોજિકલ જોન્ડિસ. તો ફિઝિયોલોજિકલ જોન્ડિસ થવાનું કારણ એ બેબીનું ઇમેચ્યોર લીવર હોઈ શકે, જ્યારે પેથોલોજિકલ જોન્ડિસ થવા માટે હિમોલાઇટિક ડિઝીઝ અથવા RH ઇન્કમ્પેટેબિલિટી જવાબદાર હોઈ શકે. અહીંથી હજુ એક ક્વેશ્ચન બનશે કે જે ફોટોથેરાપી આપણે આપીએ બાળકને
તેમાં જે વેવલેન્થ હશે લાઇટની એ કેટલી જોવા મળશે? તો એ આપણને અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ અનુસાર જોઈએ તો એ લાઇટની જે વેવલેન્થ છે એ હશે 460થી લઈને 490 નેનોમીટર જેટલી. ફોટોથેરાપી કઈ રીતે કામ કરે છે? તો કે જે વધી ગયેલું બોડીમાં અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન છે તેને આ લાઇટ છે એ બ્રેકડાઉન કરી નાખશે અને તેને વોટર સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરી દેશે, જેથી કરી બોડી તેને યુરિન અને સ્ટૂલ થ્રુ પાસ કરી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, લાઈવ એટેન્યુએટેડ વેક્સિન ઇઝ. કઈ વેક્સિન નીચેનામાંથી લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે? ઓપ્શન એ આપેલો છે હિપેટાઇટિસ બી, ઓપ્શન બી આપેલો છે બીસીજી, ઓપ્શન સી આપેલો છે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન એટલે કે આઈપીવી અને ઓપ્શન ડી આપેલો છે ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ એટલે કે ડીપીટી વેક્સિન. તો લાઈવ એટેન્યુએટેડ વેક્સિન માટે અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી, બીસીજી, કે જે વપરાય છે ટીબી માટે. એટલે બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન નામની જે વેક્સિન છે તે હશે આપણી લાઈવ એટેન્યુએટેડ વેક્સિન. આપણને એક્ઝામમાં 3 પ્રકારે ક્વેશ્ચન પૂછતા હોય: લાઈવ એટેન્યુએટેડ વેક્સિન, ઇનએક્ટિવેટેડ અથવા કિલ્ડ વેક્સિન અને ટોક્સોઇડ વેક્સિન. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ કે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન એ કઈ છે. તો તેના માટે આપણે એક સૂત્ર યાદ રાખશું, માય રોમ ટીપ. માય રોમ ટીપ. તો એમ ફોર થશે મમ્પ્સ, જ્યારે વાય ફોર યલો ફીવર, આર ફોર રૂબેલા, ઓ ફોર ઓરલ પોલિયો અને ઓરલ ટાઇફસ, એમ ફોર મિઝલ્સ, ઈ ફોર એન્ડેમિક ટાઇફસ, ટી ફોર ટીબી વેક્સિન એટલે આપણી જે બીસીજી વેક્સિન છે, બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન વેક્સિન છે, તેના માટે આપણે વાપરશું ટી. આઈ ઉપરથી આપણે યાદ રાખવાનું છે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન અને છેલ્લે પી ઉપરથી યાદ રાખશું પ્લેગ વેક્સિન. તો આટલી જે વેક્સિન છે એ હશે આપણી લાઈવ એટેન્યુએટેડ વેક્સિન. ત્યારબાદ હવે આપણે યાદ રાખવાની છે કે કઈ વેક્સિન એ ટોક્સોઇડ વેક્સિન છે. તો મેઇન 2 વેક્સિન આપણે યાદ રાખવાની છે ટોક્સોઇડ વેક્સિનમાં. એક આવશે ડિપ્થેરિયા અને બીજી આવશે ટીટેનસ. તો આ 2 જે વેક્સિન છે એ છે આપણી ટોક્સોઇડ વેક્સિન. તો લાઈવ એટેન્યુએટેડ વેક્સિન અને ટોક્સોઇડ વેક્સિન સિવાયની જે કોઈ પણ વેક્સિન છે એ બધી શેમાં આવશે? ઇનએક્ટિવેટેડ અથવા કિલ્ડ વેક્સિનમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ગોલ્ડન અવર રિફર્સ ટુ ફર્સ્ટ અવર આફ્ટર. ગોલ્ડન અવર એટલે કઈ ઘટના પછીની ફર્સ્ટ અવર, પહેલી કલાક, એટલે કે ગોલ્ડન 60 મિનિટ જેને આપણે કહી શકીએ. ગોલ્ડન અવર એટલે શું? એટલે કોના પછીની ફર્સ્ટ અવર એમ. તો ઓપ્શન એ આપણને આપેલો છે બર્થ એટલે કે જન્મ પછીની 1 કલાકને ગોલ્ડન અવર કહેવાય. ટ્રોમેટિક ઇન્જરી પછીની 1 કલાકને ગોલ્ડન અવર કહી શકાય. કાર્ડિયાક અરેસ્ટ પછીની કે સર્જરી પછીની કલાકને ગોલ્ડન અવર કહી શકાય. તો ગોલ્ડન અવર એટલે એવી 1 કલાકનો એવો સમયગાળો કે જેની અંદર જો પર્સનને ટ્રીટમેન્ટ મળી જાય તો તેના સર્વાઈવલના ચાન્સ વધી જાય. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, ટ્રોમેટિક ઇન્જુરી. કોઈ પણ પર્સનની એક્સિડેન્ટલ અથવા ટ્રોમેટિક ઇન્જુરી થાય અને પછીની જો 60 મિનિટની અંદર તેનું બ્લીડિંગ રોકી શકાય, તેને સ્ટેબિલાઇઝ કરી શકાય, તેના બ્રિધિંગને સુવ્યવસ્થિત કરી શકાય, તેની જે કન્ડિશન છે એમાં સુધારો લાવી શકાય ફર્સ્ટ 60 મિનિટની અંદર, તો તેને કહેવાશે ગોલ્ડન અવરનો ટાઈમ. તો ટ્રોમેટિક ઇન્જુરી પછીની જે ફર્સ્ટ અવર છે તેને કહેવાય ગોલ્ડન અવર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ઓર્ગન પ્રાઇમરીલી અફેક્ટેડ ઇન વિલ્સન્સ ડિઝીઝ. ઓપ્શન એ આપેલો છે કિડની, ઓપ્શન બી આપેલો છે લીવર, ઓપ્શન સી આપેલો છે પેન્ક્રિયાઝ અને ઓપ્શન ડી આપેલો છે હાર્ટ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, લીવર. વિલ્સન્સ ડિઝીઝની અંદર કોપરનું મેટાબોલિઝમ બરાબર ના થવાના લીધે કોપર છે એ આપણા લીવર, બ્રેઇન અને આઈઝમાં પણ ડિપોઝિટ થવાનું શરૂ થશે અને એ કન્ડિશનને આપણે કહીશું વિલ્સન્સ ડિઝીઝ. તો વિલ્સન્સ ડિઝીઝમાં જે લીવર છે તે પ્રાઇમરીલી અફેક્ટેડ જોવા મળશે. હજુ વિલ્સન્સ ડિઝીઝમાં એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિલ્સન્સ ડિઝીઝમાં નીચેનામાંથી કયા પ્રકારની રિંગ જોવા મળે છે? તો તેમાં આપણને જોવા મળશે કેએફ રિંગ. કેએફ રિંગ જેને આપણે કહીએ કેઝર ફ્લેશર રિંગ. આપણી જે આઈસ છે તેની કોર્નિયા છે તેની આજુબાજુના ભાગમાં કોપર ડિપોઝિટ થાય અને તેના લીધે એક આખી રિંગ ફોર્મ થાય. તો
તો એ રિંગને કહેવાશે કેએફ રિંગ અથવા કેઝર ફ્લેશર રિંગ, જે આપણને કઈ કન્ડિશનમાં જોવા મળશે? વિલ્સન્સ ડિઝીઝની કન્ડિશનમાં જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે મોસ્ટ કોમન સાઇટ ફોર એક્ટોપિક પ્રેગ્નન્સી. એક્ટોપિક પ્રેગ્નન્સી માટેની મોસ્ટ કોમન સાઇટ એ કઈ છે? તો પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું. તો એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે જે ફર્ટિલાઇઝ એગ છે એ નોર્મલી ક્યાં ઇમ્પ્લાન્ટ થતું હોય છે? યુટ્રસમાં. પરંતુ એ ફર્ટિલાઇઝ એગ યુટ્રસમાં ઇમ્પ્લાન્ટ થવાના બદલે અન્ય કોઈ પણ જગ્યાએ જો ઇમ્પ્લાન્ટ થશે, આઉટસાઇડ ધ યુટ્રસ જો ઇમ્પ્લાન્ટ થશે, તો એ કન્ડિશનને કહેવાશે એક્ટોપિક પ્રેગ્નન્સી. તો એક્ટોપિક પ્રેગ્નન્સી માટેની આપણને પૂછેલી છે મોસ્ટ કોમન સાઇટ. તો ઓપ્શન એ આપણને આપેલો છે ઓવરી, ઓપ્શન બી આપેલો છે સર્વિક્સ, ઓપ્શન સી આપેલો છે ફેલોપિયન ટ્યુબ અને ઓપ્શન ડી આપેલો છે એબ્ડોમિનલ કેવિટી. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી. ફેલોપિયન ટ્યુબનો જે ભાગ છે, જે ફેલોપિયન ટ્યુબ છે, એ એક્ટોપિક પ્રેગ્નન્સી માટેની મોસ્ટ કોમન સાઇટ છે. ફેલોપિયન ટ્યુબના જો ભાગની વાત કરીએ તો આ જે ભાગ આપણને દેખાય છે આટલો, તેને કહેવાશે ઇસ્થમસનો ભાગ. ત્યારબાદ ઇસ્થમસથી શરૂ કરીને અહીં સુધીનો જે ભાગ છે તેને કહેવાશે એમ્પ્યુલાનો ભાગ. એમ્પ્યુલાના ભાગથી લઈને નીચે જઈએ તો આ જે ભાગ આપણને દેખાય છે તેને કહેવાશે ઇનફન્ડિબ્યુલમનો ભાગ, અને નીચે આવેલા હશે આપણા ફિમ્બ્રિયા. તો જે એમ્પ્યુલાનો ભાગ છે તે ફેલોપિયન ટ્યુબમાં મોસ્ટ કોમન સાઇટ છે એક્ટોપિક પ્રેગ્નન્સી માટેની. જો આપણને અહીં ક્વેશ્ચનમાં પૂછેલું છે મોસ્ટ કોમન સાઇટ અને ઓપ્શનમાં આપેલું છે ફેલોપિયન ટ્યુબ, અને આપણને એવો ક્વેશ્ચન પૂછેલો હોય કે ખાસ કરીને ફેલોપિયન ટ્યુબમાં કયો પાર્ટ એ મોસ્ટ કોમન છે? ઇસ્થમસ, એમ્પ્યુલા, ઇનફન્ડિબ્યુલમ કે ફિમ્બ્રિયા? તો અહીં આપણો આન્સર શું આવશે? એમ્પ્યુલા. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે કોમન મેનિફેસ્ટેશન ઓફ ડાયાબિટીસ ઇન્સિપિડસ. ડાયાબિટીસ ઇન્સિપિડસનું કોમન મેનિફેસ્ટેશન નીચેનામાંથી કયું છે? તો ઓપ્શન એ આપણને આપેલો છે એક્સેસિવ થર્સ્ટ એન્ડ હાઈ યુરિન આઉટપુટ, ઓપ્શન બી આપેલો છે હાઈ બ્લડ ગ્લુકોઝ એન્ડ વેઇટ ગેઇન, ઓપ્શન સી આપેલો છે સ્વેલિંગ ઓફ ધ લોઅર એક્સ્ટ્રીમિટી, ઓપ્શન ડી આપેલો છે ઓલિગ્યુરિયા એન્ડ ડાર્ક યુરિન. તો સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ડાયાબિટીસ ઇન્સિપિડસ એટલે શું. તો ડાયાબિટીસ ઇન્સિપિડસ અને એક હશે SIADHની કન્ડિશન. આ બંને કન્ડિશનનું કમ્પેરિઝન આપણે એન્ડોક્રાઇન સિસ્ટમના લેક્ચરમાં જોઈ ગયેલા. તો ફરીથી જોઈએ. ડાયાબિટીસ ઇન્સિપિડસ એટલે તેમાં ADH એન્ટી ડાયુરેટિક જે હોર્મોન હશે તેનું લેવલ કેવું હશે? નોર્મલ કરતાં ઘટી ગયેલું છે. જ્યારે SIADH એટલે કે સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટી ડાયુરેટિક હોર્મોન, તેમાં એન્ટી ડાયુરેટિક હોર્મોનનું લેવલ નોર્મલ લેવલ કરતાં વધી ગયેલું જોવા મળશે. હવે આપણે આ રીતે સમજીએ કે આપણી જે હાઇપોથેલેમસ ગ્લેન્ડ છે, અહીં આપણી જે હાઇપોથેલેમસ ગ્લેન્ડ, અહીં હશે આપણી એન્ટેરિયર પિટ્યુટરી અને આ છે આપણી પોસ્ટેરિયર પિટ્યુટરી. તો આપણી જે હાઇપોથેલેમસ ગ્લેન્ડ છે એ બે હોર્મોન બનાવશે, એક ADH અને બીજો હશે ઓક્સિટોસિન. તો આ જે ADH હોર્મોન હાઇપોથેલેમસ બનાવે છે એ સ્ટોર કરવા માટે કોને આપશે? પોસ્ટેરિયર પિટ્યુટરીને. અને પોસ્ટેરિયર પિટ્યુટરી જ્યારે પણ બોડીમાં તેની જરૂર પડશે ત્યારે એન્ટી ડાયુરેટિક હોર્મોનને રિલીઝ કરવાનું કામ કરશે. અને આ એન્ટી ડાયુરેટિક હોર્મોન એ ક્યાં કામ કરશે? આપણી કિડનીમાં આવેલા નેફ્રોન ઉપર. અને નેફ્રોનમાં પણ ખાસ કરીને જે ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબ અને કલેક્ટિંગ ડક્ટનો ભાગ છે તેના પર કામ કરશે. તો જ્યારે ADH એ ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબ્યુલ અને કલેક્ટિંગ ડક્ટ ઉપર અસર કરશે તો શું થશે? બોડીમાં એ વોટરને રીએબ્ઝોર્બ કરવાનું કામ કરશે. બોડીમાંથી વોટર લોસ થવા દેશે નહીં અને બોડીમાં નોર્મલ વોટર લેવલને જાળવી રાખવાનું કામ કરશે. પરંતુ ડાયાબિટીસ ઇન્સિપિડસની કન્ડિશનમાં જે ADHનું લેવલ છે એ આપણને કેવું દેખાય છે? ઘટેલું દેખાય છે. તો ADHનું લેવલ ઘટવાના લીધે ADH DCT અને કલેક્ટિંગ ડક્ટ ઉપરથી પૂરતા પ્રમાણમાં વોટર રીએબ્ઝોર્બ કરી શકશે નહીં. અને પૂરતા પ્રમાણમાં વોટર રીએબ્ઝોર્બ નહીં થાય એટલે વોટરનો યુરિનમાં લોસ થશે. અને યુરિનમાં વોટર વધારે પડતું લોસ થશે એટલે કઈ કન્ડિશન જોવા મળશે આપણને? એક્સેસિવ યુરિન, જેને આપણે કહીએ પોલીયુરિયા, અને જેના લીધે ક્લાયન્ટને વધારે તરસ લાગશે એટલે કે થર્સ્ટની કન્ડિશન પણ જોવા મળશે. જ્યારે SIADHની કન્ડિશનની વાત કરીએ તો SIADHમાં ADHનું લેવલ નોર્મલ કરતાં કેવું હશે? વધી ગયેલું હશે. તો નોર્મલ લેવલ કરતાં ADHનું લેવલ વધવાના કારણે એ DCT અને કલેક્ટિંગ ડક્ટ ઉપરથી વધારે પડતું વોટર રીએબ્ઝોર્બ કરશે એટલે યુરિનમાં સાવ નહિવત માત્રામાં વોટર જશે. એટલે યુરિનનું અમાઉન્ટ પણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે, જેના લીધે બોડીમાં વધારે પડતું વોટર લેવલ બિલ્ડ થશે. તો એ કન્ડિશન હશે આપણી SIADH સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટી ડાયુરેટિક
હોર્મોનની કન્ડિશન. હજુ આ બંને કન્ડિશનમાંથી ક્વેશ્ચન બની શકે કે ડાયાબિટીસ ઇન્સિપિડસની જે કન્ડિશન છે તેમાં આપણને વેઇટ લોસ જોવા મળશે કે વેઇટ ગેઇન જોવા મળશે. તો ડાયાબિટીસ ઇન્સિપિડસની કન્ડિશનમાં આપણને પોલીયુરિયાની કન્ડિશન જોવા મળશે. વધારે પડતું વોટર છે એ યુરિનમાં લોસ થશે કારણ કે એડીએચ કેવો છે, ઓછો છે, એટલે વેઇટ પણ કેવું થશે, ઓછું થશે. તો ડાયાબિટીસ ઇન્સિપિડસની કન્ડિશનમાં આપણે યાદ રાખશું ડી ફોર ડિક્રીઝ વેઇટ લોસ જોવા મળશે. જ્યારે એસઆઈએડીએચની કન્ડિશનમાં વધારે પડતું વોટર બોડીમાં રિઝર્વ થશે, યુરિન લોસ ઓછો થશે, એટલા માટે તેમાં શું જોવા મળશે, વેઇટ ગેઇન એટલે કે વજન વધતું જોવા મળશે. હજુ ડાયાબિટીસ ઇન્સિપિડસમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડાયાબિટીસ ઇન્સિપિડસમાં પોલીયુરિયાની કન્ડિશન જોવા મળે, એટલે કે પોલીયુરિયામાં વોટર લોસ કેવો હશે, વોટરનું પ્રમાણ કેવું હશે, વધારે હશે, એટલે યુરિનનું કોન્સન્ટ્રેશન કેવું હશે, ઓછું હશે. અને જો કોન્સન્ટ્રેશન ઓછું હશે તો સ્પેસિફિક ગ્રેવિટી પણ યુરિનની કેવી હશે, ઓછી હશે. જ્યારે એસઆઈએડીએચની કન્ડિશનમાં યુરિનમાં વોટર લોસ કેવો જોવા મળશે, ઓછો જોવા મળશે, એટલે યુરિનમાં વોટર ઓછું હશે તો જે કાંઈ પણ યુરિન એક્સક્રીટ થાય છે એ કેવું હશે, કોન્સન્ટ્રેટેડ હશે. અને યુરિનનું કોન્સન્ટ્રેશન વધારે તો તેની સ્પેસિફિક ગ્રેવિટી પણ કેવી હશે, વધારે હશે. હજુ આ બંને કન્ડિશનમાંથી એક ક્વેશ્ચન બનશે સોડિયમને રિલેટેડ. ડાયાબિટીસ ઇન્સિપિડસની કન્ડિશનમાં વોટર લોસ થાય છે પરંતુ સોડિયમ પાછળ એમનામ રહી જાય છે, તો સોડિયમનો લોસ થતો નથી. તો વોટર લોસ થવાના લીધે સોડિયમનું પ્રમાણ બોડીમાં કેવું થશે, વધી જશે. એટલે કઈ કન્ડિશન જોવા મળશે, હાઇપર નેટ્રેમિયાની કન્ડિશન જોવા મળશે. જ્યારે એસઆઈએડીએચની કન્ડિશનમાં બોડીમાં વધારે પડતું વોટર રિઝર્વ થવાના લીધે સોડિયમ શું થઈ જશે, ડાયલ્યુટ થઈ જશે, એટલે સોડિયમનું લેવલ કેવું જોવા મળશે, ઓછું જોવા મળશે. એટલે કે આપણને હાઇપોનેટ્રેમિયાની કન્ડિશન જોવા મળશે. તો ફરીથી આપણા ક્વેશ્ચન પર આવી જઈએ. ક્વેશ્ચન હતો કે કોમન મેનિફેસ્ટેશન ઓફ ડાયાબિટીસ ઇન્સિપિડસ. ડાયાબિટીસ ઇન્સિપિડસનું કોમન મેનિફેસ્ટેશન એ ક્યું છે? તો અહીંયા આપણો રાઇટ આન્સર આવશે એક્સેસિવ થર્સ્ટ એન્ડ હાઈ યુરિન આઉટપુટ. વધારે પડતી તરસ અને યુરિન આઉટપુટ કેવો હશે, વધારે હશે. તો ઓપ્શન એ આપણો રાઇટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ટૂલ યુઝ ટુ એસેસ લેવલ ઓફ કોન્સિયસનેસ. કોન્સિયસના લેવલને જાણવા માટે નીચેનામાંથી ક્યુ ટૂલ વપરાય છે? લેવલ ઓફ કોન્સિયસનેસ, એલઓસીને જાણવા માટે. ઓપ્શન એ આપેલો છે બ્રેડન સ્કેલ, ઓપ્શન બી આપેલો છે ગ્લાસ્કો કોમા સ્કેલ, ઓપ્શન સી આપેલો છે અપગાર સ્કોર અને ઓપ્શન ડી આપેલો છે સ્નેલન ચાર્ટ. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી. ગ્લાસ્કો કોમા સ્કેલ છે એ લેવલ ઓફ કોન્સિયસનેસને જાણવા માટે વપરાય છે. જીસીએસ એટલે કે ગ્લાસ્કો કોમા સ્કેલમાં 3 વસ્તુ જોવામાં આવે છે. એક છે આઈ ઓપનિંગ, બીજું જોવામાં આવશે વર્બલ રિસ્પોન્સ અને થર્ડ જોવામાં આવે છે મોટર રિસ્પોન્સ. તો આ ત્રણેયનો મિનિમમ સ્કોર હશે 3 અને મેક્સિમમ સ્કોર હોઈ શકે 15. તો અહીંથી પણ સવાલ પૂછાઈ શકે. જે બ્રેડન સ્કેલ છે એ વપરાશે પ્રેશર અલ્સરના રિસ્કને જાણવા માટે. અપગાર સ્કોર એ બેબી જ્યારે વૂમ્બની બહાર આવે છે, યુટ્રસની બહારના એન્વાયરમેન્ટમાં આવે છે ત્યારે કેવી રીતે એડજસ્ટ કરે છે, ત્યારે કેવી રીતે પોતાની જાતને એડજસ્ટ કરે છે એ જાણવા માટે વપરાશે અપગાર સ્કોર. અને સ્નેલન ચાર્ટ વપરાશે વિઝ્યુઅલ એક્યુઇટી માટે. હવે અપગાર સ્કોરમાંથી હજુ એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે અપગાર સ્કોર એ ક્યારે લેવામાં આવે છે? તો બેબી બોર્ન થાય તેની 1 મિનિટ અને 5 મિનિટે. અને અપગાર સ્કોરમાં શું શું જોવામાં આવશે? તો કે એ ફોર અપિયરન્સ, પી ફોર પલ્સ, જી ફોર ગ્રાઇમેસ, એ ફોર એક્ટિવિટી અને આર ફોર રેસ્પિરેશન. અને અહીંથી ખાસ સવાલ પૂછાઈ શકે કે અપગાર સ્કોરમાં આપણે રેસ્પિરેટરી રેટ નથી જોવાના. શું જોવાનું છે? આપણે જે બેબી છે તેના બ્રિધિંગ એફર્ટને જોવામાં આવે છે. રેસ્પિરેટરી રેટ અપગાર સ્કોરમાં આવતો નથી. પણ આર ફોર રેસ્પિરેશન એટલે કે રેસ્પિરેશન માટે શું જોવાનું છે? બેબીના બ્રિધિંગ માટેના એફર્ટને જોવાના હોય છે. તો અપગાર સ્કોરમાંથી પણ હજી 3 ક્વેશ્ચન બની શકે કે અપગાર સ્કોર જો 0થી લઈને 3 સુધી આપણને મળે તો તેનો અર્થ થશે કે બેબી સિવિયરલી ડિપ્રેસ છે. જો અપગાર સ્કોર આપણને 4થી લઈને 7 સુધી મળે તો તેનો અર્થ થશે કે બેબીને માઇલ્ડ ડિપ્રેશન છે, માઇલ્ડલી ડિપ્રેસ છે. અને જો 8થી 10ની વચ્ચે આપણને અપગાર સ્કોર મળશે તો તેનો અર્થ તે શું ઇન્ડિકેટ કરશે આપણને? નો ડિપ્રેશન, એટલે કે બેબી કેવું છે? એકદમ નોર્મલ છે. બ્રેડન સ્કેલમાં આપણે જોઈ ગયા કે બ્રેડન સ્કેલ છે એ પ્રેશર અલ્સરના રિસ્કને એસેસ કરવા માટે વપરાય છે. તો પ્રેશર અલ્સરના રિસ્કને એસેસ કરવા માટે કયા સ્કોર વપરાશે? તો એમાં એક હશે બ્રેડન સ્કેલ, બીજો હશે
વોટરલો સ્કેલ, અને હજુ પણ એક સ્કેલ વપરાશે, એ હશે નોર્ટન સ્કેલ. તો બ્રેડન સ્કેલ, વોટરલો સ્કેલ અને નોર્ટન સ્કેલ આ ત્રણેય પ્રેશર અલ્સરના રિસ્કને એસેસ કરવા માટે વપરાય છે. તો તેમાંથી પણ MCQ બની શકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, રાઈસ વોટર સ્ટૂલ આર સીન ઇન, એટલે કે ચોખાના પાણી જેવું સ્ટૂલ, રાઈસ વોટર સ્ટૂલ એ કઈ કન્ડિશનમાં જોવા મળશે? ઓપ્શન એ આપેલો છે ટાઇફોઇડ, ઓપ્શન બી આપેલો છે કોલેરા, ઓપ્શન સી આપેલો છે અમીબિયાસિસ અને ઓપ્શન ડી આપેલો છે ડિસેન્ટ્રી એટલે કે મરડો. ઓપ્શન બી આપેલો છે કોલેરા, એ આપણો રાઈટ આન્સર થશે. તો સ્ટૂલમાંથી બીજા કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે એ જોઈએ. તો એક ક્વેશ્ચન પૂછાઈ શકે, રેડ કરન્ટ જેલી સ્ટૂલ એ કઈ કન્ડિશનમાં જોવા મળશે? તો રેડ કરન્ટ જેલી સ્ટૂલ છે એ આપણને જોવા મળશે ઇન્ટ્યુસસેપ્શનની કન્ડિશનમાં. ઇન્ટ્યુસસેપ્શન એટલે આપણા ઇન્ટેસ્ટાઇનનો એક ભાગ છે એ પોતાના જ બીજા ભાગમાં ટેલિસ્કોપિક થયેલો હોય, ખૂંપેલો હોય, તો એ કન્ડિશનને કહેવાશે ઇન્ટ્યુસસેપ્શન. તો ઇન્ટ્યુસસેપ્શનની કન્ડિશનમાં આપણને જોવા મળશે રેડ કરન્ટ જેલી લાઇક સ્ટૂલ. હજુ એક ક્વેશ્ચન પૂછાશે સ્ટૂલમાંથી, તો એ હશે રિબન લાઇક સ્ટૂલ. રિબન લાઇક સ્ટૂલ એ કઈ કન્ડિશનમાં જોવા મળશે? તો રિબન લાઇક સ્ટૂલ આપણને જોવા મળશે કઈ કન્ડિશનમાં? હર્સ્પ્રુંગ ડિઝીઝની જે કન્ડિશન છે તેમાં આપણને જોવા મળશે રિબન લાઇક સ્ટૂલ. તો આ ક્વેશ્ચન્સ પણ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, કોર્સકોફ સિન્ડ્રોમ ઇઝ કોઝડ બાય ડેફિશિયન્સી ઓફ. જે કોર્સકોફ સિન્ડ્રોમ છે એ શાની ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે? તો કોર્સકોફ સિન્ડ્રોમ એટલે એ એક પ્રકારનો ક્રોનિક અને ઇરિવર્સિબલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે કે જેમાં આપણને સિવિયર મેમરી લોસ જોવા મળશે. જે ક્રોનિક આલ્કોહોલિક પેશન્ટ છે તેમાં આપણને કોર્સકોફ સિન્ડ્રોમ જોવા મળી શકે. તો ઓપ્શન એ આપણને આપેલો છે વિટામિન સી, ઓપ્શન બી આપેલો છે થાઇમિન, ઓપ્શન સી આપેલો છે આયર્ન અને ઓપ્શન ડી આપેલો છે કેલ્શિયમ. તો વિટામિન સીની ડેફિશિયન્સીના લીધે આપણને કયો ડિઝીઝ જોવા મળશે? સ્કર્વી. થાઇમિનની ડેફિશિયન્સીના લીધે આપણને જોવા મળશે કોર્સકોફ સિન્ડ્રોમ. આયર્નની ડેફિશિયન્સીના લીધે જે કન્ડિશન જોવા મળે તેને કહેવાય એનિમિયા, અને કેલ્શિયમની ડેફિશિયન્સીના લીધે આપણને જોવા મળે હાઇપોકેલ્સેમિયા. તો જે કોર્સકોફ સિન્ડ્રોમ છે એ કોની ડેફિશિયન્સી થઈ જશે? એમાં થાઇમિનની ડેફિશિયન્સી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ડિગોક્સિન શુડ બી વિથહેલ્ડ ઇફ પલ્સ ઇઝ. પલ્સ કેટલી હોય તો આપણે ડિગોક્સિન ટેબ્લેટને વિથહેલ્ડ એટલે કે હોલ્ડ કરવી જોઈએ? તો ઓપ્શન એ આપેલો છે અબોવ 100 બીટ્સ પર મિનિટ, ઓપ્શન એ આપેલો છે અબોવ 100 બીટ્સ પર મિનિટ, ઓપ્શન બી આપેલો છે બિલો 60 બીટ્સ પર મિનિટ, ઓપ્શન સી આપેલો છે અબોવ 110 બીટ્સ પર મિનિટ અને ઓપ્શન ડી આપેલો છે નોર્મલ. તો જે ડિગોક્સિન ડ્રગ છે એ નેગેટિવ ક્રોનોટ્રોપિક મેડિકેશન છે, એટલે કે એ આપણી હાર્ટ રેટને શું કરે છે? સ્લો કરવાનું કામ કરે છે, એ તેનું પ્રાઇમરી ફંક્શન છે. હવે હાર્ટ રેટ 60 બીટ્સ પર મિનિટથી નીચે હશે અને આપણે જો ડિગોક્સિન આપશું તો પેશન્ટ શેમાં જશે? બ્રેડિકાર્ડિયાની કન્ડિશનમાં જશે. એટલે તેને પ્રિવેન્ટ કરવા માટે આપણે ડિગોક્સિનને હોલ્ડ કરવી પડે. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન બી, બિલો 60 બીટ્સ પર મિનિટ જો હાર્ટ રેટ હોય તો તેવા પર્સનને ડિગોક્સિન આપવાની નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, નેગેટિવ સિમ્ટમ્સ ઓફ સ્કિઝોફ્રેનિયા ઇન્ક્લુડ. જે સ્કિઝોફ્રેનિયા છે તેના નેગેટિવ સિમ્ટમ્સમાં કયા સિમ્ટમ્સ આવશે? તો ઓપ્શન એ આપેલો છે હેલ્યુસિનેશન્સ, ઓપ્શન બી આપેલો છે ડિલ્યુઝન્સ, ઓપ્શન સી આપેલો છે એપથી એન્ડ એલોજિયા અને ઓપ્શન ડી આપેલો છે ફ્લાઇટ ઓફ આઈડિયા. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, એપેથી એન્ડ એલોજિયા. તો સ્કિઝોફ્રેનિયાની કન્ડિશનમાં આપણે મેઇન બે પ્રકારના સિમ્ટમની વાત કરતા હોઈએ, પોઝિટિવ સિમ્ટમ્સ અને નેગેટિવ સિમ્ટમ્સ, જેમાં ખાસ કરીને નેગેટિવ સિમ્ટમ્સમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય. તો સ્કિઝોફ્રેનિયાના જે નેગેટિવ સિમ્ટમ્સ છે તેને કહેવામાં આવે છે 5A's. 5A છે એ આપણે યાદ રાખવાના છે. તો એ 5Aમાં સૌ પ્રથમ આવશે અફેક્ટિવ ફ્લેટનિંગ. અફેક્ટિવ ફ્લેટનિંગ એટલે કે લેક ઓફ ઇમોશન, કોઈ પણ પ્રકારનું ઇમોશન એ એક્સપ્રેસ ન કરી શકવું અથવા તે પર્સનની અંદર જોવા ન મળવું તેને કહેવાશે અફેક્ટિવ ફ્લેટનિંગ. બીજું નેગેટિવ સિમ્ટમ સ્કિઝોફ્રેનિયાનું જોવા મળશે એવોલ્યુશન. એવોલ્યુશનનો અર્થ થશે લેક ઓફ મોટિવેશન. થર્ડ સિમ્ટમ આપણને જોવા મળશે અટેન્શન ઇમ્પેરમેન્ટ. અટેન્શનનું શું હશે? ઇમ્પેરમેન્ટ હશે. જે ફોર્થ નેગેટિવ સિમ્ટમ આપણને જોવા મળશે એ હશે એન્હેડોનિયા. એનેડોનિયા એટલે ઇનએબિલિટી ટુ ફીલ પ્લેઝર, કોઈ પણ પ્રકારના આનંદને અનુભવી શકતા નથી. ત્યારબાદ છેલ્લું નેગેટિવ ફિફ્થ
સિમ્ટમ, છેલ્લું નેગેટિવ સિમ્ટમ્સ આપણને જોવા મળશે એલોજિયા. એલોજિયા એટલે પોવર્ટી ઓફ સ્પીચ. તો આ જે 5 નેગેટિવ સિમ્ટમ્સ છે તેમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. જ્યારે પોઝિટિવ સિમ્ટમ્સની વાત કરીએ તો તેમાં આવશે ડિલ્યુઝન, હેલ્યુસિનેશન્સ, એક્સાઇટમેન્ટ અથવા એઝિટેશન, એગ્રેસિવ બિહેવિયર, સસ્પિશિયસનેસ એટલે કે શંકાશીલ વર્તન, આઈડિયા ઓફ રેફરન્સ, પોસિબલ સુસાઇડલ ટેન્ડન્સીઝ. તો આ બધા શું હશે? પોઝિટિવ સિમ્ટમ્સ હશે. જ્યારે આપણે કયા યાદ રાખવાના છે? ફક્ત નેગેટિવ સિમ્ટમ્સ યાદ રાખવાના છે, જેમાં આપણને જોવા મળશે અફેક્ટિવ ફ્લેટનિંગ, એવોલ્યુશન એટલે કે લેક ઓફ મોટિવેશન, એટેન્શન ઇમ્પેરમેન્ટ, એનેડોનિયા એટલે કે ઇનએબિલિટી ટુ ફીલ પ્લેઝર અને એલોજિયા એટલે કે પોવર્ટી ઓફ સ્પીચ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે એક્ઝામ્પલ ઓફ આઇસોટોનિક આઈવી ફ્લુઇડ. આઇસોટોનિક આઈવી ફ્લુઇડનું એક્ઝામ્પલ નીચેનામાંથી કયું છે? તો આપણને ખ્યાલ છે કે આઈવી ફ્લુઇડ એ મેઇન 3 પ્રકારના હશે: આઇસોટોનિક, હાઇપોટોનિક અને હાઇપરટોનિક. કયા 3 પ્રકારના હશે? આઇસોટોનિક, હાઇપોટોનિક અને હાઇપરટોનિક. આઇસોટોનિક સોલ્યુશન એટલે એવા પ્રકારનું સોલ્યુશન કે જેનું સોલ્ટ કોન્સન્ટ્રેશન એ આપણા બોડીના સેલ અને બ્લડના કોન્સન્ટ્રેશન જેટલું સેમ હોય. જ્યારે હાઇપોટોનિક સોલ્યુશન એટલે એવું સોલ્યુશન કે જેનું સોલ્ટનું કોન્સન્ટ્રેશન આપણા સેલ અને બ્લડ કરતાં ઓછું હોય. જ્યારે હાઇપરટોનિક સોલ્યુશન એટલે જેનું સોલ્ટ કોન્સન્ટ્રેશન એ આપણા સેલ અને બ્લડ કરતાં વધારે હોય, હાયર હોય. તો આપણને એક્ઝામમાં મેઇનલી આ જે ત્રણેય સોલ્યુશન છે, આઇસોટોનિક, હાઇપોટોનિક અને હાઇપરટોનિક સોલ્યુશન, તેના એક્ઝામ્પલમાંથી ક્વેશ્ચન પૂછતા હોય. તો આઇસોટોનિક સોલ્યુશનમાં આવશે આપણું નોર્મલ સલાઇન NS 0.9%, ત્યારબાદ આવશે RL રિંગર લેક્ટેટ અને આવશે 5% ડેક્સ્ટ્રોઝ. તો આ 3 છે આપણા આઇસોટોનિક સોલ્યુશનના એક્ઝામ્પલ. જ્યારે હાઇપોટોનિક સોલ્યુશનની વાત કરીએ તો તેમાં આવશે 0.45% NS, 2.5% ડેક્સ્ટ્રોઝ. તો આ બંને શેના એક્ઝામ્પલ છે? હાઇપોટોનિક સોલ્યુશનના એક્ઝામ્પલ છે. જ્યારે હાઇપરટોનિક સોલ્યુશનની વાત કરીએ તો તેમાં આવશે DNS ડેક્સ્ટ્રોઝ વિથ નોર્મલ સલાઇન, ત્યારબાદ તેમાં આવશે 3% NS 3% નોર્મલ સલાઇન અને આવશે D5 in 0.45% NS. જો 0.45% NSમાં D5 એ મિક્સ હશે તો એ શેમાં આવશે? હાઇપરટોનિક સોલ્યુશનમાં આવશે. તો આ ત્રણેય સોલ્યુશન એ આપણા માટે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના છે. ફરી આપણે ક્વેશ્ચન તરફ આવતા રહીએ. તો એક્ઝામ્પલ ઓફ આઇસોટોનિક આઈવી ફ્લુઇડ આપણને પૂછેલું છે, જેમાં ઓપ્શન એ આપણને આપેલો છે 0.45% નોર્મલ સલાઇન, 0.9% નોર્મલ સલાઇન, 3% નોર્મલ સલાઇન અને 5% ડેક્સ્ટ્રોઝ ઇન NS. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી. 0.9% જે NS છે, નોર્મલ સલાઇન છે, એ હશે આપણું આઇસોટોનિક સોલ્યુશન. જ્યારે 0.45% NSની વાત કરીએ તો એ થશે આપણું હાઇપોટોનિક સોલ્યુશન. જ્યારે 3% NS એ કેવું થશે? હાઇપરટોનિક સોલ્યુશન. અને 5% ડેક્સ્ટ્રોઝ ઇન NS, તો 5% ડેક્સ્ટ્રોઝ ઇન NS છે એ આવશે હાઇપરટોનિકમાં. જ્યારે આપણને પૂછે 5% ડેક્સ્ટ્રોઝ ઇન વોટર તો તે હશે આઇસોટોનિક. જ્યારે 5% ડેક્સ્ટ્રોઝ ઇન NS પૂછે તો તે હશે આપણું હાઇપરટોનિક સોલ્યુશન. તો આ 2 ડિફરન્સ પણ આપણે ખાસ યાદ રાખવાના છે. ફરીથી જોઈએ કે D5 ઇન NS પૂછે તો આવશે હાઇપરટોનિક અને D5 ઇન વોટર પૂછે તો એ આવશે આપણું આઇસોટોનિક. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે હેન્સન્સ ડિઝીઝ ઇઝ ઓલ્સો નોન એઝ. હેન્સન્સ ડિઝીઝને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ આપેલો છે ટ્યુબરક્યુલોસિસ, ઓપ્શન બી આપેલો છે લેપ્રસી, ઓપ્શન સી આપેલો છે મેલેરિયા અને ઓપ્શન ડી આપેલો છે સિફિલિસ. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે લેપ્રસી. લેપ્રસીને શેના તરીકે ઓળખવામાં આવે છે? હેન્સન્સ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેપ્રસીની ડ્રગનો ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો તેમાં મેઇન આપણે યાદ રાખશું લેપ્રસી માટેની ડ્રગ ઓફ ચોઇસ છે ડેપ્સન. હજુ એક ક્વેશ્ચન પૂછાતો હોય છે ટ્યુબરક્યુલોસિસમાંથી. તો TBને ઓળખવામાં આવે છે બેરોમીટર ઓફ સોશિયલ વેલફેર તરીકે. શેના તરીકે ઓળખવામાં આવે છે? બેરોમીટર ઓફ સોશિયલ વેલફેર તરીકે TBને ઓળખવામાં
આવે છે. હજી આ એમસીક્યુમાંથી ક્યાં ક્યાં ક્વેશ્ચન બની શકે જોઈ લઈએ. ટીબી એ કોના લીધે થશે આપણને? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના લીધે. લેપ્રસી એ થશે આપણને માઇકોબેક્ટેરિયમ લેપ્રાના લીધે. મેલેરિયા એ અલગ અલગ પ્રકારના પ્લાઝ્મોડિયમના લીધે જોવા મળશે. જ્યારે સિફિલિસમાં કોઝિંગ એજન્ટ શું હશે? ટ્રેપોનેમા પેલિડમ. શું હશે? ટ્રેપોનેમા પેલિડમ. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, કરેક્ટ કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો ઇન એડલ્ટ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન CPR. તો એડલ્ટના જે CPR છે તેમાં કરેક્ટ કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો શું હશે? તો ઓપ્શન એ આપણને આપેલો છે 15:2, ઓપ્શન બી આપેલો છે 30:2, ઓપ્શન સી આપેલો છે 5:1 અને ઓપ્શન ડી આપેલો છે 30:1. તો જો એડલ્ટની વાત કરવામાં આવે તો તેમાં સિંગલ રેસ્ક્યુઅરમાં આવશે 30:2. જ્યારે ડબલ રેસ્ક્યુઅર હશે તો એડલ્ટમાં આવશે 30:2. સિંગલ રેસ્ક્યુઅર અને ડબલ રેસ્ક્યુઅર બંનેમાં એડલ્ટ CPRમાં કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો કેટલો હશે? 30:2. જ્યારે ચાઇલ્ડની વાત કરવામાં આવે તો ચાઇલ્ડમાં જો સિંગલ રેસ્ક્યુઅર હશે, એક રેસ્ક્યુઅર હશે, તો તેના માટે કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો હશે 30:2. જ્યારે ડબલ રેસ્ક્યુઅર, બે રેસ્ક્યુઅર હશે ચાઇલ્ડમાં, તો કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો આવશે 15:2. તો આ જે રેશિયોઝ નક્કી થયેલા છે એ કોણે નક્કી કરેલા છે? અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા નક્કી કરાયેલા રેશિયો છે. અમેરિકન હાર્ટ એસોસિએશનની જે BLSની ગાઈડલાઇન છે, બેઝિક લાઈફ સપોર્ટની જે ગાઈડલાઇન છે, તેને અનુસાર આ રેશિયો આપણે લીધેલા છે. હવે જો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે નિયોનેટ એટલે કે 0 થી 28 દિવસનું જે બાળક છે તેમાં કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો કેટલો હશે? તો તેમાં આપણો આન્સર આવશે 3:1. નિયોનેટમાં શું હશે કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો? 3:1. એટલે કે 3 કમ્પ્રેશન અને તેની સામે 1 વેન્ટિલેશન. તો આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો આપણો જે ક્વેશ્ચન હતો કે એડલ્ટમાં કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો કેટલો હશે? તો ત્યાં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 30:2. એડલ્ટમાં કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, કાઇટ શેપ ફન્ટાનેલ ઇઝ એટલે કે કાઇટ પતંગ જેવું ફન્ટાનેલ એ ક્યુ હશે? ઓપ્શન એ આપેલો છે પોસ્ટેરિયર ફન્ટાનેલ, ઓપ્શન બી આપેલો છે એન્ટેરિયર ફન્ટાનેલ, ઓપ્શન સી આપેલો છે મસ્ટોઇડ અને ઓપ્શન ડી આપેલો છે સ્ફિનોઇડ. તો બે ઓપ્શન તો આપણા એમ જ નીકળી જશે કારણ કે મસ્ટોઇડ અને સ્ફિનોઇડ એ બોન છે, જ્યારે પોસ્ટેરિયર અને એન્ટેરિયર એ બંને ફન્ટાનેલ હશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી એન્ટેરિયર ફન્ટાનેલ. એન્ટેરિયર ફન્ટાનેલ જે છે એનો શેપ કેવો હશે? કાઇટ આકારનો હશે. હવે જો ફન્ટાનેલની આપણે વાત કરીએ તો આપણું જે સ્કલ છે તેમાં અલગ અલગ પ્રકારના સ્યુચર આવેલા હશે. બેબી જ્યારે બોર્ન થાય ત્યારે આપણને આ બે ફન્ટાનેલ જોવા મળે, એન્ટેરિયર અને પોસ્ટેરિયર. ફિટલ સ્કલની જો વાત કરીએ તો બંને ફ્રન્ટલ બોનને જોડતો આવેલો હશે ફ્રન્ટલ સ્યુચર, જ્યારે બંને બાજુના જે પરાઇટલ બોન છે તેને કોણ જોડતું હશે? સજાઇટલ સ્યુચર. અને પાછળ ઓક્સિપિટલના ભાગે જોઈએ તો ત્યાં આવેલો હશે આપણો લેમ્બડોઇડલ સ્યુચર, અને બંને બાજુ ટેમ્પોરલ બોન અને પરાઇટલ બોનની વચ્ચે આવેલા હશે સ્ક્વામસ સ્યુચર. હવે અહીંયા આપણું આવેલું હશે એન્ટેરિયર ફન્ટાનેલ અને આ પાછળના ભાગે આપણું આવેલું હશે પોસ્ટેરિયર ફન્ટાનેલ. હવે જે આપણો એન્ટેરિયર ફન્ટાનેલનો આ જે ભાગ છે એ આપણને કેવો દેખાય છે? કાઇટ શેપ દેખાય છે. તો આ એન્ટેરિયર ફન્ટાનેલનો ભાગ એ કયા કયા સ્યુચરથી બનશે? ફ્રન્ટલ, ત્યારબાદ કોરોનલ સ્યુચર અને સજાઇટલ સ્યુચરની મદદથી. જ્યારે પોસ્ટેરિયર ફન્ટાનેલનો જે ભાગ છે એ બનશે સજાઇટલ સ્યુચર અને લેમ્બડોઇડલ સ્યુચરની મદદથી. હવે જો એન્ટેરિયર ફન્ટાનેલની વાત કરીએ તો એન્ટેરિયર ફન્ટાનેલ ક્યારે ક્લોઝ થતું હોય બેબીમાં? 1.5 વર્ષે એટલે કે 12 થી 18 મહિને. જ્યારે પોસ્ટેરિયર ફન્ટાનેલ છે એ અર્લી ક્લોઝ થશે એટલે કે 1.5 મહિને. 8 વીકના સમયગાળા સુધીમાં પોસ્ટેરિયર ફન્ટાનેલ ક્લોઝ થઈ જશે. તો એન્ટેરિયર ફન્ટાનેલમાંથી હજુ એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે એન્ટેરિયર ફન્ટાનેલ એ કેવી કેવિટી છે? ડાયમંડ શેપ. કેવી છે? ડાયમંડ શેપ. જ્યારે પોસ્ટેરિયર ફન્ટાનેલની વાત કરીએ તો પોસ્ટેરિયર ફન્ટાનેલને બીજું શું કહેવાય? લેમ્બડા તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, એમિનોરિયા મીન્સ
એમિનોરિયા એટલે શું? ઓપ્શન એ આપેલો છે પેઇનફુલ મેન્સ્ટ્રુએશન, ઓપ્શન બી આપેલો છે એક્સેસિવ બ્લીડિંગ, ઓપ્શન સી આપેલો છે એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન અને ઓપ્શન ડી આપેલો છે ઇરરેગ્યુલર સાયકલ. તો ઓપ્શન સી એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન એ આપણો રાઈટ આન્સર થશે. એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન જેને કહેવાય છે એમિનોરિયા કે જે પ્રેગ્નન્સીની કન્ડિશનમાં જોવા મળશે. જ્યારે પેઇનફુલ મેન્સ્ટ્રુએશનની વાત કરીએ તો પેઇનફુલ મેન્સ્ટ્રુએશનની કન્ડિશનને કહેવાશે ડિસમેનોરિયા. શું કહેવાશે? ડિસમેનોરિયા એટલે પેઇનફુલ મેન્સ્ટ્રુએશન. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે મર્ફીઝ સાઇન ઇન્ડિકેટ્સ. મર્ફીઝ સાઇન એ શું ઇન્ડિકેટ કરે છે? ઓપ્શન એ આપેલો છે એપેન્ડિસાઇટિસ, ઓપ્શન બી આપેલો છે કોલિસિસ્ટાઇટિસ, ઓપ્શન સી આપેલો છે પેન્ક્રિએટાઇટિસ અને ઓપ્શન ડી આપેલો છે સ્પ્લેનોમેગાલી. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કોલિસિસ્ટાઇટિસ. જે મર્ફીઝ સાઇન છે એ આપણને કઈ કન્ડિશનમાં જોવા મળે છે? કોલિસિસ્ટાઇટિસની કન્ડિશનમાં જોવા મળે છે. તો કોલિસિસ્ટાઇટિસ એટલે શું? કોલિસિસ્ટાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ ગોલ બ્લાડર. ગોલ બ્લાડરનું જે ઇન્ફ્લામેશન છે તેને કહેવાશે કોલિસિસ્ટાઇટિસ. તો કોલિસિસ્ટાઇટિસની કન્ડિશનમાં આપણે શું જોઈ ગયા કે કોલિસિસ્ટાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ ગોલ બ્લાડર. તો જ્યારે કોઈ પણ પર્સનમાં ગોલ બ્લાડરનું ઇન્ફ્લામેશન થાય અને આ ઇન્ફ્લામેશનમાં જ્યારે પણ તે એક્ઝામિનર એ પેશન્ટના રાઇટ અપર ક્વાડ્રન્ટને પ્રેસ કરે અને પોતે પેશન્ટને ઇન્હેલ કરવાનું કહે, તો પેશન્ટ જ્યારે શ્વાસ લેશે અને એક્ઝામિનર એ રાઇટ અપર ક્વાડ્રન્ટને પુશ કરશે, રિબ્સના નીચેના ભાગે એકદમ અંદરની તરફ પુશ કરશે, તો એ ભાગે પેશન્ટને શાર્પ પેઇન થતું જોવા મળશે. તો તેને કહેવાશે મર્ફીઝ સાઇન. તો આ મર્ફીઝ સાઇન એ કોલિસિસ્ટાઇટિસ ગોલ બ્લેડરના ઇન્ફ્લામેશનની કન્ડિશનમાં આપણને પોઝિટિવ જોવા મળશે. આપણને સૌને ખ્યાલ છે કે આપણા એબ્ડોમેનને સ્ટડી માટે 9 રિજિયનમાં વહેંચવામાં આવે છે. આ 9 રિજિયનની વાત કરીએ તો અહીંયા મિડલમાં આવેલો છે અમ્બેલિકલ રિજિયન, તેના ઉપરના ભાગે આવેલો છે એપિગેસ્ટ્રિક રિજિયન, નીચેના ભાગે આવેલો છે હાઇપોગેસ્ટ્રિક રિજિયન. એપિગેસ્ટ્રિક રિજિયનની રાઇટ સાઈડ આવેલો છે રાઇટ હાઇપોકોન્ડ્રિયાક, એપિગેસ્ટ્રિક રિજિયનની લેફ્ટ સાઈડ આવેલો છે લેફ્ટ હાઇપોકોન્ડ્રિયાક. અમ્બેલિકલ રિજિયન છે તેની રાઇટ સાઈડ આવેલો છે રાઇટ લંબર, જ્યારે તેની લેફ્ટ સાઈડ આવેલો છે લેફ્ટ લંબર. હાઇપોગેસ્ટ્રિક રિજિયનની રાઇટ સાઈડ આવેલો છે રાઇટ ઇલિયાક, જ્યારે લેફ્ટ સાઈડ આવેલો છે લેફ્ટ ઇલિયાક. તો અહીં આપણે એબ્ડોમેનના રિજિયનને લીધા છે એપેન્ડિસાઇટિસના સાઇનને સમજવા માટે. એપેન્ડિસાઇટિસમાં ક્યાં ક્યાં સાઇન જોવા મળે તેને સમજવા માટે. તો આપણે તેમાં સૌપ્રથમ જોઈએ કે મેકબર્નીઝ પોઈન્ટ કોને કહેવાય. તો આપણા જે એબ્ડોમિનલ રિજિયન છે તેમાં વાત કરીએ અમ્બેલિકસથી લઈને એન્ટેરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન સુધીના ભાગમાં ઇમેજિનરી લાઇન દોરવામાં આવે, તો આ ઇમેજિનરી લાઇનમાં એન્ટેરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇનથી શરૂ કરી 1/3 રિજિયન, તો એ જે 1/3 રિજિયન છે ત્યાં જે પોઈન્ટ આવે છે તેને કહેવાશે મેકબર્નીઝ પોઈન્ટ. શું કહેવાશે? મેકબર્નીઝ પોઈન્ટ. અને આ મેકબર્નીઝ પોઈન્ટના ભાગે જોવા મળશે આપણી એપેન્ડિક્સ. હવે અહીં આપણા એબ્ડોમેનમાં જે રાઇટ ઇલિયાક ફોસાનો ભાગ છે તેને જ્યારે એક્ઝામિનર પાલ્પેટ કરશે અને ત્યારે પેઇન જોવા મળશે, એટલે કે અડતા જ પેઇન જોવા મળે રાઇટ ઇલિયાક ફોસામાં, તો એ સાઇનને કહેવાશે મેકબર્નીઝ સાઇન. શું કહેવાશે? મેકબર્ની સાઇન, જે આપણને એપેન્ડિસાઇટિસની કન્ડિશનમાં જોવા મળશે. એપેન્ડિસાઇટિસની કન્ડિશનમાં બીજું આપણને સાઇન જોવા મળશે રાઉઝિંગ સાઇન. રાઉઝિંગ સાઇન એટલે ટેન્ડરનેસ ઇન રાઇટ ઇલિયાક ફોસા વેન પ્રેસિંગ લેફ્ટ ઇલિયાક ફોસા. જ્યારે એક્ઝામિનર આ લેફ્ટ સાઈડના પાર્ટને પ્રેસ કરશે ત્યારે પેઇન કઈ બાજુ થશે? રાઇટ ઇલિયાક ફોસા સાઈડ પેઇન થશે, તો તે સાઇનને કહેવાશે રાઉઝિંગ સાઇન. તો આ બંને સાઇન આપણે એપેન્ડિસાઇટિસમાં યાદ રાખવાના છે કારણ કે તે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના છે. હવે એપેન્ડિસાઇટિસમાં બીજા પણ અન્ય સાઇન જોવા મળે છે, જેમ કે ઓબ્ચ્યુરેટર સાઇન, સોસ સાઇન, ડનફી સાઇન. તો એ સાઇનની ડેફિનેશન શું છે એ તમે કમેન્ટ કરીને જણાવજો. પેન્ક્રિએટાઇટિસની કન્ડિશનમાં આપણને 2 પ્રકારના સાઇન જોવા મળે, કુલન્સ સાઇન અને ગ્રે ટર્નર સાઇન. કુલન્સ સાઇન એટલે ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણે અમ્બેલિકસની આજુબાજુ ઇકાઇમોસિસ જોવા મળે, તેને કહેવાશે કુલન સાઇન, ડિસ્કલરેશન અરાઉન્ડ અમ્બેલિકસ. જ્યારે ગ્રે ટર્નર સાઇન જોઈએ તો ડિસ્કલરેશન ઓફ ફ્લેન્ક, એટલે આપણા જે પડખાનો ભાગ છે, જે ફ્લેન્કનો ભાગ છે તેમાં ઇકાઇમોસિસ જોવા મળે, તો તે કન્ડિશનને કહેવાશે ગ્રે ટર્નર્સ સાઇન. તો આ બંને કન્ડિશન, આ બંને સાઇન એ આપણને પેન્ક્રિએટાઇટિસની કન્ડિશનમાં જોવા મળશે, જે એક્ઝામની દ્રષ્ટિએ પૂછાઈ શકે તેવા છે.
નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે લાર્જેસ્ટ ક્રેનિયલ નર્વ ઇઝ લાર્જેસ્ટ ક્રેનિયલ નર્વ કઈ છે? ઓપ્શન એ આપેલો છે વેગસ, ઓપ્શન બી આપેલો છે ટ્રાઇઝેમિનલ, ઓપ્શન સી આપેલો છે ઓપ્ટિક અને ઓપ્શન ડી આપેલો છે ફેશિયલ નર્વ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ટ્રાઇઝેમિનલ. ટ્રાઇઝેમિનલ નર્વ છે એ આપણી લાર્જેસ્ટ નર્વ છે. હવે નર્વમાં લાર્જેસ્ટ, સ્મોલેસ્ટ, શોર્ટેસ્ટ અને લોંગેસ્ટ ટોટલ આ 4 ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે આપણે જોઈ લઈએ કે જો સ્મોલેસ્ટ નર્વ તમને પૂછે, સ્મોલેસ્ટ સાઇઝમાં, તો તે કઈ હશે? ટ્રોક્લિયર. ટ્રોક્લિયર નર્વ છે એ આપણી સાઇઝમાં સ્મોલેસ્ટ નર્વ છે. હવે જો તમને પૂછે લાર્જેસ્ટ નર્વ, લાર્જેસ્ટ એટલે કે લાર્જ સાઇઝમાં લાર્જેસ્ટ નર્વ, તો એ હશે આપણી ટ્રાઇઝેમિનલ નર્વ. ત્યારબાદ આપણને પૂછે કે શોર્ટેસ્ટ નર્વ કઈ છે, એટલે કે ટૂંકી. તો શોર્ટેસ્ટ લેન્થમાં, તો આપણો આન્સર આવશે ઓલ્ફેક્ટરી. ઓલ્ફેક્ટરી નર્વ છે એ શોર્ટેસ્ટ નર્વ છે. અને હજુ પણ છેલ્લો ક્વેશ્ચન બનશે લોંગેસ્ટ. લેન્થમાં લોંગેસ્ટ નર્વ એ કઈ છે? તો એ આવશે વેગસ. વેગસ નર્વ જે છે એ આપણી લોંગેસ્ટ નર્વ છે. તો આ ટોટલ 4 ક્વેશ્ચન અહીંથી પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે મોસ્ટ કોમન કોઝ ઓફ પીપીએચ પોસ્ટપાર્ટમ હેમરેજ માટેનો મોસ્ટ કોમન કોઝ એ કયો છે? ઓપ્શન એ આપેલો છે રિટેન પ્લેસેન્ટા, ઓપ્શન બી આપેલો છે યુટ્રાઇન એટોની, ઓપ્શન સી આપેલો છે સર્વાઇકલ ટેર અને ઓપ્શન ડી આપેલો છે કોએગ્યુલેશન ડિસઓર્ડર. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી યુટ્રાઇન એટોની. યુટ્રાઇન એટોની એ મોસ્ટ કોમન કોઝ છે પીપીએચ માટેનો. હવે આપણને ક્વેશ્ચન થાય કે પીપીએચ એટલે શું? તો જ્યારે પણ નોર્મલ ડિલિવરીમાં 500 mlથી વધારે બ્લડ લોસ થાય અને સીએસમાં 1000 એટલે કે 1000 mlથી વધારે બ્લડ લોસ થાય તો તેને કહેવાશે પોસ્ટપાર્ટમ હેમરેજ પીપીએચ. હવે પીપીએચના કોઝમાં આપણે 4 ટીઝ ભણી ગયેલા. તો 4 ટી એટલે કે ટોન, ટિશ્યુ, ટ્રોમા અને થ્રોમ્બિન. હવે પહેલાં વાત કરીએ ટોનની. તો જો યુટ્રસનો ટોન બરાબર નહીં હોય એટલે કે એટોની હશે, તો યુટ્રસ છે એ સંકુચિત થશે નહીં, એટલે બ્લીડિંગ બંધ થશે નહીં. યુટ્રાઇન એટોની છે એ મોસ્ટ કોમન કોઝ છે એટલા માટે પીપીએચનો. ત્યારબાદ બીજો આવશે ટિશ્યુ, એટલે કે કોઈ પણ પ્લેસેન્ટલ પાર્ટ્સ, કન્સેપ્શન પાર્ટ્સ એ અંદર રિટેન થઈ ગયેલા હોય, યુટ્રસમાં રિટેન હજુ પણ પડેલા હશે આફ્ટર ડિલિવરી, તો તેના લીધે પણ બ્લીડિંગ થવાના ચાન્સીસ છે, પીપીએચ થવાના ચાન્સીસ છે. તો એ આવશે ટિશ્યુના લીધે. ત્યારબાદ આવશે ટ્રોમા. ટ્રોમા એટલે કે કોઈ પણ પ્રકારનું અંદર લેસરેશન હોય, હિમેટોમા હોય કે રપ્ચર હોય, તો તેના લીધે પણ પીપીએચ થઈ શકે છે. અને છેલ્લે આવશે થ્રોમ્બિન, એટલે કે જે કોએગ્યુલેશન ફેક્ટર છે તેની ડેફિશિયન્સી હોય, અથવા તો ડીઆઈસી ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન જેવી તકલીફ હોય, તો તેના લીધે પણ પીપીએચ થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે બાયોટ સ્પોટ્સ આર ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ. બાયોટ સ્પોટ છે શેની ડેફિશિયન્સીના લીધે જોવા મળે છે? ઓપ્શન એ આપેલો છે વિટામિન ડી, ઓપ્શન બી આપેલો છે વિટામિન એ, ઓપ્શન સી આપેલો છે વિટામિન કે અને ઓપ્શન ડી આપેલો છે વિટામિન સી. અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. વિટામિન એની ડેફિશિયન્સીના લીધે ડ્રાય આઈઝ જોવા મળશે, એટલે કે ઝેરોપ્થાલ્મિયાની કન્ડિશન જોવા મળશે, જેમાં આપણને વ્હાઇટ ફોમી પેચિસ એ કંજક્ટાઇવા ઉપર જોવા મળશે, જેને કહેવાશે બાયોટ સ્પોટ. તો આમ બાયોટ સ્પોટ્સ એ આપણને વિટામિન એની ડેફિશિયન્સીના લીધે જોવા મળે છે, એટલે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ડીપીટી વેક્સિન પ્રોટેક્ટ અગેન્સ્ટ. ડીપીટી વેક્સિન શેના અગેન્સ્ટ આપણને પ્રોટેક્ટ કરે છે? ઓપ્શન એ આપેલો છે ડાયરિયા, પોલિયો, ટીટેનસ, ઓપ્શન બી આપેલો છે ડિપ્થેરિયા પર્ટુસિસ ટીટેનસ, ઓપ્શન સી આપેલો છે ડેન્ગ્યુ પર્ટુસિસ ટાઇફોઇડ અને ઓપ્શન ડી આપેલો છે ડિપ્થેરિયા, પોલિયો, ટાઇફોઇડ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ડિપ્થેરિયા પર્ટુસિસ અને ટીટેનસ, ઓપ્શન બી. ડીપીટી વેક્સિન એ આપણને ડિપ્થેરિયા, પર્ટુસિસ જેને આપણે કહીએ 100 ડેઝ કફ અને ટીટેનસની અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપશે. હવે વેક્સિનનો ક્વેશ્ચન છે એટલે સાઈડમાં આપણે થોડુંક ઓરલ પોલિયો અને ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન વિશે જોઈ લઈએ કે તેમાંથી 2 ક્વેશ્ચન કન્ટિન્યુઅસ પૂછાતા હોય છે. ઓપીવી ને શેના તરીકે ઓળખવામાં આવે છે એવો ક્વેશ્ચન પૂછાતો હોય છે. ઓરલ પોલિયો વેક્સિનને સેબિન નામથી ઓળખવામાં આવે છે, અને આ સેબિન નામ એ અમેરિકન માઇક્રોબાયોલોજિસ્ટના નામ ઉપરથી રાખેલું છે. જ્યારે આઈપીવી ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિનને શોક તરીકે ઓળખવામાં આવે છે.
જે પણ એક વાયરોલોજિસ્ટ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, પાર્કિન્સન્સ ડિઝીઝ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય. પાર્કિન્સન્સ ડિઝીઝમાં શું જોવા મળશે? ઓપ્શન એ આપેલો છે સ્પાસ્ટિસિટી, ઓપ્શન બી આપેલો છે પિલ રોલિંગ ટ્રેમર, ઓપ્શન સી આપેલો છે હાઇપર એક્ટિવિટી અને ઓપ્શન ડી આપેલો છે બ્લાઇન્ડનેસ. પાર્કિન્સન્સ ડિઝીઝ છે એ આપણને જોવા મળશે જે ડોપામાઇન પ્રોડ્યુસ કરતા બ્રેઇન સેલ્સ છે, ન્યુરોન્સ છે, તેના લોસ થવાના લીધે. અને આ જે બ્રેઇન સેલ છે કે જે ડોપામાઇન પ્રોડ્યુસ કરશે તે લોસ થશે, ઓછા થશે, તેના લીધે ડોપામાઇનનું લેવલ પણ કેવું થશે? ઓછું થશે. અને જેના લીધે પેશન્ટમાં આપણને જોવા મળશે પિલ રોલિંગ ટ્રેમર્સ અને બ્રેડિકાઇનેશિયા પણ જોવા મળશે, એટલે કે મૂવમેન્ટમાં પણ ઘટાડો થશે, જેને કહેવાય છે બ્રેડિકાઇનેશિયા. તો ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, ઇન્સ્યુલિન ઇઝ સિક્રેટેડ બાય વિચ પેન્ક્રિયાટિક સેલ. ઇન્સ્યુલિન એ કયા પેન્ક્રિયાટિક સેલ દ્વારા સિક્રેટ થાય છે? ઓપ્શન એ આપેલો છે આલ્ફા સેલ, ઓપ્શન બી આપેલો છે બીટા સેલ્સ, ઓપ્શન સી આપેલો છે ડેલ્ટા સેલ અને ઓપ્શન ડી આપેલો છે એફ સેલ. તો આપણું જે પેન્ક્રિયાસ છે તેમાં આવેલા હશે આઇલેટ્સ ઓફ લેંગરાન્જ. આ જે આઇલેટ્સ ઓફ લેંગરાન્જ છે તેમાં આવેલા હશે 3 પ્રકારના સેલ, આલ્ફા, બીટા અને ડેલ્ટા. જે આલ્ફા સેલ છે એ સિક્રેટ કરશે ગ્લુકાગોન. આ જે ગ્લુકાગોન છે એ બોડીમાં ગ્લુકોઝ લેવલને વધારવાનું કામ કરશે, જ્યારે બીટા સેલ સિક્રેટ કરશે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન બોડીમાં બ્લડ ગ્લુકોઝ લેવલ ઘટાડવાનું કામ કરશે, જ્યારે ડેલ્ટા સેલ સિક્રેટ કરશે સોમેટોસ્ટેટિન, જે આલ્ફા સેલ અને બીટા સેલની એક્ટિવિટીને ઇનિબિટ કરશે તેમજ ગ્રોથ હોર્મોનની એક્ટિવિટીને પણ ઇનિબિટ કરશે. તો અહીં ક્વેશ્ચન પૂછેલો છે કે ઇન્સ્યુલિન કોના દ્વારા સિક્રેટ થાય છે? તો ઇન્સ્યુલિન સિક્રેટ થશે પેન્ક્રિયાઝના બીટા સેલ્સ દ્વારા, એટલે ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, કુલન્સ સાઇન ઇન્ડિકેટ્સ. કુલન્સ સાઇન એ શું ઇન્ડિકેટ કરે છે? કુલન્સ સાઇન આપણે જોઈ ગયા આગળ કે જે આપણો એબ્ડોમેનનો અમ્બેલિકસ રિજન છે તે અમ્બેલિકસની આજુબાજુમાં ઇકાઇમોસિસ એટલે કે ડિસ્કલરેશન જોવા મળે, તો તેને કહેવાય છે કુલન્સ સાઇન. તો એ કઈ કન્ડિશનમાં કુલન્સ સાઇન એ શું ઇન્ડિકેટ કરે છે? તો ઓપ્શન એ આપેલો છે ઇન્ટ્રા એબ્ડોમિનલ બ્લીડિંગ, ઓપ્શન બી આપેલો છે લીવર ડિઝીઝ, ઓપ્શન સી આપેલો છે રિનલ ફેલ્યોર અને ઓપ્શન ડી આપેલો છે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન. તો અહીં ઓપ્શન એ ઇન્ટ્રા એબ્ડોમિનલ બ્લીડિંગ એ આપણો રાઇટ આન્સર થશે. હવે જો ઇન્ટ્રા એબ્ડોમિનલ બ્લીડિંગની જગ્યાએ આપણને એક્ટોપિક પ્રેગ્નન્સી અથવા પેન્ક્રિયાટાઇટિસ આપેલું હોય તો એ પણ આપણો રાઇટ આન્સર થશે, કારણ કે આ બંને કન્ડિશનમાં આપણને જોવા મળશે કુલન્સ સાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, ફ્લેબાઇટિસ ઇઝ ઇન્ડિકેટેડ બાય. ફ્લેબાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ વેઇન. તો એ શું ઇન્ડિકેટ કરે છે? ઓપ્શન એ આપેલો છે કુલ આઈવી સાઇટ, ઓપ્શન બી આપેલો છે રેડનેસ એન્ડ વાર્મથ, ઓપ્શન સી આપેલો છે બ્લડ બેકફ્લો અને ઓપ્શન ડી આપેલો છે હાઇપોટેન્શન. તો ઓપ્શન બી એટલે કે રેડનેસ અને વાર્મથ એ આપણો રાઇટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ઝેડ-ટ્રેક મેથડ ઓફ ઇન્જેક્શન ઇઝ યુઝ ટુ. ઇન્જેક્શન આપવા માટેની જે ઝેડ-ટ્રેક મેથડ છે એ શા કારણથી યુઝ થાય છે? ઓપ્શન એ આપેલો છે ઇન્ક્રીઝ એબ્ઝોર્પ્શન, એબ્ઝોર્પ્શન વધે તેના માટે. ઓપ્શન બી આપેલો છે પ્રિવેન્ટ ડ્રગ લીકેજ, ડ્રગનું લીકેજ પ્રિવેન્ટ કરી શકાય તેના માટે. ઓપ્શન સી આપેલો છે પેઇન ઘટાડવા માટે, રિડ્યુસ પેઇન. ઓપ્શન ડી આપેલો છે એન્શ્યોર્સ ધ નીડલ હિટ્સ ધ બોન. તો આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી પ્રિવેન્ટ ડ્રગ લીકેજ. આપણું જે સબક્યુટેનિયસ ટિશ્યુનું લેયર છે તેમાં ડ્રગના લીકેજને પ્રિવેન્ટ કરવા માટે ઝેડ-ટ્રેક મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, માસ્ટર ગ્લેન્ડ ઓફ એન્ડોક્રાઇન સિસ્ટમ. એન્ડોક્રાઇન સિસ્ટમની માસ્ટર ગ્લેન્ડ તરીકે કઈ ગ્લેન્ડને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ આપેલો છે થાઇરોઇડ, ઓપ્શન બી આપેલો છે એડ્રિનલ, ઓપ્શન સી આપેલો છે પિટ્યુટરી અને ઓપ્શન ડી આપેલો છે પેન્ક્રિયાઝ. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી પિટ્યુટરી ગ્લેન્ડ છે તેને માસ્ટર ગ્લેન્ડ ઓફ એન્ડોક્રાઇન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, લો પ્યુરિન ડાયટ ઇઝ એડવાઇઝડ ઇન. લો પ્યુરિન ડાયટ શેમાં એડવાઇઝ કરવામાં આવે છે? ઓપ્શન એ આપેલો છે હાઇપરટેન્શન, ઓપ્શન બી આપેલો છે ગાઉટ, ઓપ્શન સી આપેલો છે ડાયાબિટીસ અને ઓપ્શન ડી આપેલો છે પેપ્ટિક અલ્સર. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી. જે ગાઉટની કન્ડિશન છે તેમાં લો પ્યુરિન ડાયટ સજેસ્ટ કરવામાં આવે છે. ગાઉટની કન્ડિશનમાં પ્યુરિનનું મેટાબોલિઝમ બરાબર ના થવાના લીધે જે યુરિક એસિડના ક્રિસ્ટલ્સ છે એ જોઈન્ટમાં જમા થશે, ડિપોઝિટ થશે અને ખાસ કરીને જે આપણો લેગ છે તેનો ફર્સ્ટ મેટાટાર્સલ અને ફેલેન્જીસ વચ્ચેનો જે બિગ ટોનો જોઈન્ટ છે તેમાં જમા થશે અને ત્યાં રેડનેસ, પેઇન અને સ્વેલિંગ જોવા મળશે. તો આ કન્ડિશનને કહેવાશે ગાઉટ. તો ગાઉટની કન્ડિશનમાં યુરિક એસિડનું લેવલ વધારે જોવા મળે, એટલા માટે આપણે તેમાં લો પ્યુરિન ડાયટ સજેસ્ટ કરવાનો છે.
નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કાઇફોસિસ ઇઝ કોમનલી નોન એઝ. કાઇફોસિસને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ આપેલો છે એસ શેપ, ઓપ્શન બી આપેલો છે સ્વેબેક, ઓપ્શન સી આપેલો છે હંચબેક અને ઓપ્શન ડી આપેલો છે સાઇડ લીન. તો અહીં ઓપ્શન સી હંચબેક એ આપણો રાઈટ આન્સર છે. લોર્ડોસિસની જે કન્ડિશન છે તેને સ્વેબેક તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે એસ શેપ આપણને શેમાં જોવા મળશે? સ્કોલિયોસિસની કન્ડિશનમાં જોવા મળશે. મેઇન આપણે 3 કન્ડિશન જોતા હોઈએ: કાઇફોસિસ, સ્કોલિયોસિસ અને લોર્ડોસિસ. કાઇફોસિસની જે કન્ડિશન છે તેમાં આપણો જે સ્પાઇનનો કર્વેચર છે એ બહારના ભાગે, એટલે કે જે થોરાસિક સ્પાઇન છે તેમાં આપણને શું જોવા મળશે? આઉટવર્ડ કર્વેચર જોવા મળશે. જ્યારે સ્કોલિયોસિસની કન્ડિશનમાં આપણને સ્પાઇનનો એબનોર્મલ સાઇડવે કર્વેચર જોવા મળશે, એટલે કે એસ શેપ સ્પાઇન જોવા મળશે. લોર્ડોસિસની વાત કરીએ તો તેમાં આપણને સ્પાઇનનો એન્ટેરિયર કર્વેચર જોવા મળશે. લંબર સ્પાઇનનો જે ભાગ છે ત્યાંથી સ્પાઇન એન્ટેરિયરલી કર્વ થયેલી જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે યુનિવર્સલ ડોનર બ્લડ ગ્રુપ ઇઝ. યુનિવર્સલ ડોનર બ્લડ ગ્રુપ કોને કહેવાય? ઓપ્શન એ આપેલો છે એબી પોઝિટિવ, ઓપ્શન બી આપેલો છે ઓ નેગેટિવ, ઓપ્શન સી આપેલો છે ઓ પોઝિટિવ અને ઓપ્શન ડી આપેલો છે એબી નેગેટિવ. તો યુનિવર્સલ ડોનર તરીકે આપણે ઓ નેગેટિવ બ્લડ ગ્રુપને ઓળખીએ છીએ. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. હવે વાત કરીએ યુનિવર્સલ રેસિપિયન્ટ બ્લડ ગ્રુપની, કે જે બધાનું બ્લડ લઈ શકે. તો યુનિવર્સલ રેસિપિયન્ટ બ્લડ ગ્રુપ તરીકે કોને ઓળખવામાં આવે છે? એબી પોઝિટિવને. એબી પોઝિટિવને ઓળખાશે યુનિવર્સલ રેસિપિયન્ટ બ્લડ ગ્રુપ તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે લોકિયા રૂબ્રા અકર્સ ડ્યુરિંગ. લોકિયા રૂબ્રા ક્યારે જોવા મળશે? ઓપ્શન એ આપેલો છે ડેઝ 1 to 4, ઓપ્શન બી આપેલો છે ડેઝ 5 to 9, ઓપ્શન સી આપેલો છે ડેઝ 10 to 14 અને ઓપ્શન ડી આપેલો છે આફ્ટર 3 weeks. હવે ડિલિવરી પછીનો જે પરપ્યુરિયમનો સમયગાળો છે તે દરમિયાન આપણને 3 પ્રકારના લોકિયા જોવા મળતા હોય: લોકિયા રૂબ્રા, લોકિયા સિરોસા અને લોકિયા આલ્બા. તો સૌપ્રથમ જોઈએ લોકિયા રૂબ્રા. લોકિયા રૂબ્રા એટલે કે બ્રાઇટ ડાર્ક રેડ કલરનો જે ડિસ્ચાર્જ છે એ 1 થી 4 દિવસની અંદર જોવા મળે તો તેને કહેવાય છે લોકિયા રૂબ્રા. ત્યારબાદ લોકિયા સિરોસાની વાત કરીએ તો લોકિયા સિરોસા એ પિંકિશ બ્રાઉનિશ કલરનો આપણને ડિસ્ચાર્જ જોવા મળશે 4 થી 10 દિવસની વચ્ચે. અને છેલ્લે વાત કરીએ લોકિયા આલ્બા. તો લોકિયા આલ્બા એ યલોઇશ વ્હાઇટિશ પ્રકારનો ડિસ્ચાર્જ છે જે આપણને છેલ્લા 10 થી 15 દિવસની અંદર જોવા મળશે. તો આ 3 પ્રકારના લોકિયા આપણે ખાસ યાદ રાખવાના છે, એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. તો પાછા ક્વેશ્ચન પર આવી જઈએ તો લોકિયા રૂબ્રા અકર્સ ડ્યુરિંગ. તો લોકિયા રૂબ્રાની ટાઈમિંગ આપણે શું જોઈ ગયા? 1 થી 4 દિવસ. તો ઓપ્શન એ ડેઝ 1 to 4 એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે સાઇટ ફોર મોન્ટુક્સ ટેસ્ટ ઇઝ. મોન્ટુક્સ ટેસ્ટ માટેની સાઇટ કઈ છે? ઓપ્શન એ આપણને આપેલો છે રાઇટ ડેલ્ટોઇડ, ઓપ્શન બી આપેલો છે લેફ્ટ ડેલ્ટોઇડ, ઓપ્શન સી આપેલો છે ઇનર આસ્પેક્ટ ઓફ લેફ્ટ ફોરઆર્મ અને ઓપ્શન ડી આપેલો છે ગ્લુટિયલ રિજિયન. તો મોન્ટુક્સ માટેની સાઇટમાં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ઇનર આસ્પેક્ટ ઓફ લેફ્ટ ફોરઆર્મ એ મોન્ટુક્સ માટેની સાઇટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે પોઝિશન યુઝડ ફોર રેક્ટલ એક્ઝામિનેશન. રેક્ટલ એક્ઝામિનેશન માટે કઈ પોઝિશન યુઝ થશે? ઓપ્શન એ આપેલો છે લિથોટોમી, ઓપ્શન બી આપેલો છે સિમ્સ પોઝિશન, ઓપ્શન સી આપેલો છે ટેન્ડનબર્ગ પોઝિશન અને ઓપ્શન ડી આપેલો છે ઓર્થોપ્નેઇક પોઝિશન. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સિમ્સ પોઝિશન. સિમ્સ પોઝિશન એ રેક્ટલ એક્ઝામિનેશન માટે વપરાતી પોઝિશન છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે એન્જાઇના પેક્ટોરિસ ઇઝ કોઝડ બાય. એન્જાઇના શેના કારણે જોવા મળે છે? ઓપ્શન એ આપેલો છે ઇન્ફેક્શન, ઓપ્શન બી આપણને આપેલો છે રિડ્યુસ ઓક્સિજન ટુ માયોકાર્ડિયમ, ઓપ્શન સી આપેલો છે લંગ ફ્લુઇડ અને ઓપ્શન ડી આપેલો છે હાઇપરટેન્શન. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી રિડ્યુસ ઓક્સિજન ટુ માયોકાર્ડિયમ. જ્યારે પણ આપણા માયોકાર્ડિયમમાં ઇનએડિકેટ ઓક્સિજન સપ્લાય થશે ત્યારે આપણને જે કન્ડિશન જોવા મળશે તેને કહેવાશે એન્જાઇના પેક્ટોરિસ. મેઇન 3 પ્રકારના એન્જાઇના જોવા મળે: સ્ટેબલ, અનસ્ટેબલ અને પ્રિન્ઝમેન્ટલ એન્જાઇના. તો આ ત્રણેય એન્જાઇનાની સ્પેસિફિક ડિટેલ્સ માટે તમે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમનો જે લાસ્ટ લેક્ચર છે એ જોઈ શકો છો, જેમાં પૂરેપૂરી ડિટેલ્સ અને ડિફરન્સ ત્રણેય એન્જાઇના વચ્ચેના આપેલા છે. આ ત્રણેય એન્જાઇના પણ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇઝ. નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું હોય? ઓપ્શન એ આપેલો છે 5 થી 10 mm ઓફ Hg, ઓપ્શન બી આપેલો છે 10 થી 21 mm ઓફ Hg, ઓપ્શન સી આપેલો છે 25 થી 35 મિલીમીટર ઓફ મર્ક્યુરી અને ઓપ્શન ડી આપેલો છે 40 થી 50 mm ઓફ Hg. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 10 થી 21 મિલીમીટર ઓફ મર્ક્યુરી
એ નોર્મલ આઈઓપી ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર છે. જો ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર 21થી વધેલું જોવા મળશે તો એ શું સજેસ્ટ કરે છે? કઈ કન્ડિશનને સજેસ્ટ કરશે? ગ્લુકોમાની કન્ડિશનને સજેસ્ટ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સનશાઇન વિટામિન ઇઝ, કયા વિટામિનને સનશાઇન વિટામિન તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ આપેલો છે વિટામિન એ, ઓપ્શન બી આપેલો છે વિટામિન સી, ઓપ્શન સી આપેલો છે વિટામિન ડી અને ઓપ્શન ડી આપેલો છે વિટામિન ઈ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. વિટામિન ડીને સનશાઇન વિટામિન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંથી પણ બીજો ક્વેશ્ચન બની શકે. વિટામિન એનું નામ શું છે? તો વિટામિન એનું નામ છે રેટિનોલ. શું છે? રેટિનોલ. વિટામિન સીનું નામ શું છે? તો વિટામિન સીનું નામ છે એસ્કોર્બિક એસિડ. શું નામ છે? એસ્કોર્બિક એસિડ. વિટામિન ઈનું નામ છે ટોકોફેરોલ. શું નામ છે? ટોકોફેરોલ. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. એફેઝિયા ઇઝ લોસ ઓફ એબિલિટી ટુ. ઓપ્શન એ આપેલો છે વોક, ઓપ્શન બી આપેલો છે સ્વેલો, ઓપ્શન સી આપેલો છે સ્પીક અને ઓપ્શન ડી આપેલો છે સી. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. એફેઝિયા એટલે લેંગ્વેજને સમજવાની કે બોલવાની જે એબિલિટી છે એ પર્સન ગુમાવે તો તેને કહેવાશે એફેઝિયા. એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. ફર્સ્ટ મિલ્ક સિક્રેટેડ આફ્ટર ડિલિવરી. ડિલિવરી પછી જે ફર્સ્ટ મિલ્ક સિક્રેટ થાય તેને શું કહેવાય? ઓપ્શન એ આપેલો છે મેચ્યોર મિલ્ક, ઓપ્શન બી આપેલો છે ફોર મિલ્ક, ઓપ્શન સી આપેલો છે કોલોસ્ટ્રમ અને ઓપ્શન ડી આપેલો છે હાઇન્ડ મિલ્ક. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કોલોસ્ટ્રમ. તો આફ્ટર ડિલિવરી જે ફર્સ્ટ મિલ્ક સિક્રેટ થાય તેને કહેવાશે કોલોસ્ટ્રમ. ડિલિવરી પછીના 3થી 4 દિવસના સમયગાળામાં જે યલોઇશ અને થિક મિલ્ક આપણને જોવા મળે તેને કહેવાશે કોલોસ્ટ્રમ. અને પછી 4થા દિવસથી લઈને 10મા અથવા 14મા દિવસ સુધી જે થિનર અને લાઇટર મિલ્ક જોવા મળે તેને કહેવાશે ટ્રાન્ઝિશનલ મિલ્ક. અને જો મેચ્યોર મિલ્કની વાત કરીએ તો એ કેવું હશે? એકદમ થિનર હશે અને 2 વીક એટલે કે ડિલિવરીના 2 વીક પછીના સમયગાળામાં જોવા મળશે. ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્કની વાત કરીએ, ફીડિંગના સ્ટાર્ટિંગ ફેઝમાં જે મિલ્ક આવે છે વોટરી તેને કહેવાશે ફોર મિલ્ક, અને ફીડિંગના એન્ડ ભાગમાં જે થિક મિલ્ક આવે છે તેને કહેવાશે હાઇન્ડ મિલ્ક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કમ્યુનિટેડ ફ્રેક્ચર મીન્સ. કમ્યુનિટેડ ફ્રેક્ચર એટલે શું? ઓપ્શન એ આપેલો છે બેન્ટ બોન, ઓપ્શન બી આપેલો છે બોન બ્રોકન ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, ઓપ્શન સી આપેલો છે ઓપન ફ્રેક્ચર અને ઓપ્શન ડી આપેલો છે ઇનકમ્પ્લીટ ફ્રેક્ચર. તો કોઈ પણ બોન જ્યારે સેવરલ ફ્રેગમેન્ટ્સની અંદર બ્રોક થઈ જાય, તૂટી જાય અલગ અલગ ફ્રેગમેન્ટ્સમાં, તો તેને કહેવાશે કોમ્યુન્યુટેડ ફ્રેક્ચર. તો અહીં ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. ફ્રેક્ચરના ટાઈપ્સ માટે આપણો મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમનો લેક્ચર આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, એ પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. વિચ ડ્રગ યુઝ ટુ ટ્રીટ બ્રેડિકાર્ડિયા. બ્રેડિકાર્ડિયાને ટ્રીટ કરવા માટે કઈ ડ્રગ વપરાય છે? ઓપ્શન એ આપેલો છે ડિગોક્ઝિન, ઓપ્શન બી આપેલો છે એટ્રોપિન, ઓપ્શન સી આપેલો છે પ્રોપ્રાનોલોલ અને ઓપ્શન ડી આપેલો છે એમ્યોડેરોન. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી એટ્રોપિન. બ્રેડિકાર્ડિયાની કન્ડિશનને ટ્રીટ કરવા માટે શું વપરાય છે? એટ્રોપિન વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. વર્લ્ડ હેલ્થ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. ઓપ્શન એ આપેલો છે એપ્રિલ 7, ઓપ્શન બી આપેલો છે મે 1, ઓપ્શન સી આપેલો છે જૂન 5 અને ઓપ્શન ડી આપેલો છે 1 ડિસેમ્બર. તો વર્લ્ડ હેલ્થ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવશે? 7 એપ્રિલે. 7 એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન ઇઝ મેઝર્ડ બાય. યુરિનની જે સ્પેસિફિક ગ્રેવિટી છે એ શેના દ્વારા મેઝર કરવામાં આવે છે? ઓપ્શન એ આપેલો છે સ્ફિગ્મોમેનોમીટર, ઓપ્શન બી આપેલો છે યુરિનોમીટર, ઓપ્શન સી આપેલો છે થર્મોમીટર અને ઓપ્શન ડી આપેલો છે ગ્લુકોમીટર. તો ગ્લુકોમીટર એ શુગર માટે વપરાય છે, થર્મોમીટર એ ટેમ્પરેચર મેઝર કરવા માટે વપરાય છે, યુરિનોમીટર એ વપરાશે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટીને મેઝર કરવા, અને સ્ફિગ્મોમેનોમીટર વપરાશે આપણા બ્લડ પ્રેશરને મેઝર કરવા માટે. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી યુરિનોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક ઇઝ. કઈ ડાયુરેટિક પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક છે? ઓપ્શન એ આપેલો છે ફ્રુસેમાઇડ, ઓપ્શન બી આપેલો છે સ્પાયરોનોલેક્ટોન, ઓપ્શન સી આપેલો છે હાઇડ્રોક્લોરથિયાઝ અને ઓપ્શન ડી આપેલો છે મેનિટોલ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સ્પાયરોનોલેક્ટોન છે એ પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક છે. આગળનો ક્વેશ્ચન આપેલો છે. ઓર્કાઇટિસ ઇઝ ઇન્ફ્લામેશન ઓફ. ઓર્કાઇટિસ એ શેનું ઇન્ફ્લામેશન છે? ઓપ્શન એ આપેલો છે ઓવરી, ઓપ્શન બી આપેલો છે ટેસ્ટિસ, ઓપ્શન સી આપેલો છે બ્લાડર અને ઓપ્શન ડી આપેલો છે કિડની. તો ઓવરીના ઇન્ફ્લામેશનને કહેવાશે ઉફરાઇટિસ.
બ્લાડરમાં બે બ્લાડર આપણે જોવાના છે. એક યુરિનરી બ્લાડરનું ઇન્ફ્લામેશન હશે તો તેને કહેવાશે સિસ્ટાઇટિસ, અને જો ગોલ બ્લાડરનું હશે તો તે ઇન્ફ્લામેશનને કહેવાશે કોલિસિસ્ટાઇટિસ. જ્યારે કિડનીના ઇન્ફ્લામેશનને કહેવાશે નેફ્રાઇટિસ. તો ટેસ્ટિસના ઇન્ફ્લામેશનને કહેવાશે ઓર્કાઇટિસ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. ટેસ્ટિસના ઇન્ફ્લામેશનને શું કહેવાશે? ઓર્કાઇટિસ.